इत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्विंशतिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारये मम श्रीगोवर्धननाथ की गिरिराजधरण की वल्लभाधीश की गोसाई जी परम दयाल की श्याम सुंदर श्री यमुने। श्री शुक उवाच वरीयानेशते प्रश्न कृतो लोकहितो नृप आत्मवित्सम्मत पुंसा श्रोतव्यादिषु यत्परः। પુષ્ટિ પ્રભુ ગોવર્ધન ધરણ ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન ચાલો આજે તૃતીય દિવસે ભાવ ભરીને હૃદયમાં ભક્તિપૂર્વક એનું રસપાન કરીએ. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધ્યા ન ચ ટીકયા. કથા બુદ્ધિથી સાંભળવાની નથી, ભક્તિથી સાંભળવાની છે. એમાંય જો ભક્તિ માર્ગમાં હો ને તો બુદ્ધિને જરા દૂર જ રાખજો, કારણ કે બુદ્ધિનો સ્વભાવ છે શંકા કરવાનો. બુદ્ધિનો સ્વભાવ છે તર્ક વિતર્ક કરવાનો. બુદ્ધિ આપણને ભગવાનમાં પણ સંશય જગાડે છે. કુંતા સ્તુતિમાં એક શ્લોક છે. કુંતાજી કહે છે, કૃષ્ણ તમને ખબર છે, કોઈને ખબર ન હોય એવી રીતે એકવાર હું છાની માની વ્રજમાં આવી હતી, કારણ કે મને ખબર હતી કે ભગવાન પ્રગટ થયા છે. મારા ભત્રીજાના રૂપમાં ભગવાન આવ્યા છે, તો મને તમારા દર્શન કરવાનું બહુ મન હતું. પણ
પણ હું જ્યારે ગોકુળમાં આવી તો મને તો ચક્કર આવી ગયા. કેમ? કુંતા કે છે હું ગઈ ને ત્યારે તો મને એમ હતું કે ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા હશે, આરતી ઉતરતી હશે, સ્તુતિ ગવાતી હશે, લોકો દંડવત પ્રણામ કરતા હશે, તમારા ગુણગાન થતા હશે. એને બદલે મને ઊંધું જોવા મળ્યું. કુંતાજી પહોંચી ગયા હતા તે દિવસે, જે દિવસે લાલાએ તોફાન બહુ કર્યું હતું અને મા એને દોરડાથી બાંધવા માટે તૈયાર થઈ હતી. ગોપ્યા દદે ત્વયી કૃતા સિદા મતાવત યાતે દૃશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભય ભાવનયા સ્થિતસ્ય સામામ વિમોહયતિ ધીરતિ યદ વિભૂતિ. એક જ શ્લોકમાં આખી લીલાનું વર્ણન છે કે હું આવી હતી ભગવાન સમજીને, ભગવાનના દર્શન થશે, પણ તે દિવસે તમે બહુ મોટા વાંકમાં આવી ગયેલા હતા. માતાના હાથમાં દોરડું હતું અને તમારી આંખમાંથી આંસુના રેલા ઉતરતા હતા. અરે માતાએ સવારે જે કાજળ લગાવ્યું હતું આંખમાં, એ કાજળના પણ રેલા ગાલ ઉપર ઉતરતા હતા. અને માં હમણાં મને સજા કરશે, મને બાંધી દેશે, એ ભયથી તમારું મસ્તક પણ ઝૂકેલું હતું, એક ગુનેગારની જેમ. પછી કુંતાજી એક સરસ વાત કહે છે કે ભય પણ જેનાથી ભય પામે, ભીરપી યદ વિભેતિ, ભય પણ જેનાથી ભય પામે એવા તમે ભગવાન એ ગોપીના યશોદાના હાથમાં દોરડું જોઈને ભયભીત થઈ ગયા હતા. અરે લોકો તો ભગવાન પાસે નિર્ભય થવા માટે જાય છે અને મેં તો ભગવાનને જ ભયભીત જોયો. સામામ વિમોહયતિ ભીરપી યદ વિભેતિ. તમારી એ લીલા, તમારી એ મુદ્રા, તમારી એ છટા આજે પણ મને મોહમાં નાખી દે છે, અત્યારે પણ મને ગૂંચવી નાખે છે. પ્રભુ પાસે જાઓ ત્યારે બુદ્ધિને બાજુમાં મૂકી દેજો, કારણ કે ભગવાન જ્ઞેય નથી, ભગવાન પ્રેય છે. આપણે પ્રભુને જાણવા નથી, આપણે પ્રભુને પ્રેમ કરવો છે. બુદ્ધિ હંમેશા ગુણ દોષોનું પૃથક્કરણ કરે છે. આ સારું, આ ખરાબ, આ કામનું, આ નકામું, આ ગુણ, આ દોષ. અને કદાચ બુદ્ધિને બહુ આગળ ધરો ને તો તમને ભગવાનમાં શંકા, ભગવાનમાં ગુણ દોષ દેખાય. પ્રભુની લીલાનું રસપાન કરવું હોય એટલા માટે કહ્યું ભાગવત કથા પણ બુદ્ધિથી નથી સાંભળવાની. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ, ભક્તિથી સાંભળો. બુદ્ધિ શંકા કરશે કે દોરડું નાનું હોય તો બે આંગળ ખૂટે, પણ લાંબુ લાવીએ તો બે આંગળ ન ખૂટે ને. બુદ્ધિ શંકા કરશે કે 7 વર્ષના બાળકના હાથમાં ગોવર્ધન પર્વત ઉઠાવી શકાય એવી શક્તિ આવી ક્યાંથી? પ્રભુની પાસે હૃદય લઈને જાઓ, બુદ્ધિ લઈને નહીં. ભગવાન સાથે આપણો સંબંધ હાર્દિક હોવો જોઈએ, હૃદયનો સંબંધ હોવો જોઈએ. અને હૃદયનું કામ શંકા કુશંકા કરવાનું નથી. આપણે જ્ઞાની બનીને ભગવાનના દરવાજે નથી જવું, આપણે તો એના સેવક બનીને, આપણે તો એના સ્વજન બનીને, આપણે તો એના સ્નેહી બનીને એના દરવાજે જવું છે. જેમ ગોપ ગોવાળો જતા હતા તેમ. તો સુખદેવજીએ કથાનો આરંભ કર્યો. પહેલા તો રાજાના પ્રશ્નની પ્રશંસા કરી. રાજા, તમારો પ્રશ્ન મને ગમ્યો.
અને તે એટલા માટે ગમ્યો કે એમાં લોકહિત છે. મરણ પાસે આવે ત્યારે શું કરવું જોઈએ એ પ્રશ્નના જવાબમાં પહેલી આજ્ઞા સુખદેવજીએ કરી, મનમાંથી મરણનો ભય કાઢી નાખો. આ પહેલી આજ્ઞા. અંતકાલે તુ આગતે પુરુષ ગત સાધ્વસઃ. તમારા મનમાંથી મૃત્યુનો ભય કાઢી નાખો. બીજું, મરણ સમય બને ત્યાં સુધી સ્વજનોથી દૂર જાઓ. આ જરા આપણને અઘરું પડે એવું છે. આપણે ઈચ્છાઈએ છીએ કે મરણ પાસે આવે તો સગા સંબંધીઓની ભીડ હોય તો બહુ સારું, જાણે બધા આપણે બચાવી લેવાના હોય. અરે કોઈ માણસનું ટોળું મારવા માટે આવવાનું હોય તો સગા સંબંધીઓની ભીડ કદાચ બચાવી પણ લે, પણ જ્યારે લેવા માટે ઉપરથી તેડું આવે છે ત્યારે એ સગા સંબંધીઓની ભીડ કઈ કામમાં નહીં આવે. કેટલીક વાર તો સગા સંબંધીઓની ભીડ મરણનું વાતાવરણ બગાડી નાખે છે, રોકકળ કરીને. મૃત્યુને કરુણ ઘટના બનાવી દે છે. મૃત્યુ કરુણ ઘટના નથી. નવું વસ્ત્ર ધારણ કરવું એ કરુણ ઘટના છે. આમ જૂનું પડું થાય એવા ખંડેર જેવા ઘરને છોડી અને નવા મજબૂત મકાનમાં રહેવા જવું એ કરુણ ઘટના છે. ફાટી ગયેલા ગંધાતા કપડાને ઉતારી અને નવું વસ્ત્ર ધારણ કરવું એ કોઈ કરુણ ઘટના છે? આપણા અજ્ઞાન અને મોહને લીધે આપણે માનીએ છીએ કે મૃત્યુ કરુણ ઘટના છે. મૃત્યુ કરુણ ઘટના નથી, આપણે એને કરુણ બનાવી દીધું છે. મૃત્યુ કરુણ નથી, મૃત્યુ તો કરુણા છે, પ્રભુની કૃપા છે. એટલા માટે બને ત્યાં સુધી મરણ વખતે એકાંત ઈચ્છજો. અને આ વાત સમજાવવા માટે આગળ અનેક કથાઓ કહેશે. ભાગવતના લગભગ દરેક સ્કંદમાં મૃત્યુની કોઈ ને કોઈ કથા તો છે જ. અને એનું એક કારણ એ જ છે કે શ્રીમદ ભાગવત આપણને મરવું કઈ રીતે પણ શીખવે છે. જો આપણને એવું લાગતું હોય કે એક દાડો આપણે જવાનું જ છે તો ધ્યાનથી સાંભળજો, અને જવાનું જ ન હોય તો પછી તો કોઈ આપણે લાગતું વળગતું છે નહીં. સુખદેવજીએ દ્વિતીય સ્કંદના આરંભમાં સ્થૂલ ધારણા અને સૂક્ષ્મ ધારણાની ચર્ચા કરી છે. સ્થૂલ ધારણાનો અર્થ છે આ બહાર જે કંઈ દેખાય છે તે બધું ભગવાન છે. સરસ મુદ્દો છે. અને આ શ્લોકો મનન કરવા જેવા છે. જાણે સુખદેવજી જાણે કવિ બની ગયા છે. સુખદેવજી જાણે કવિતા કરી રહ્યા છે. હે રાજન, આ બધું જે કંઈ દેખાય છે, અને હું તમને પણ કહું, હું તમને અત્યારે સવાલ પૂછું, તમે ભગવાન જોયા છે? તો તમે ના જ કહેવાના છો ને. બોલો, જોયા છે? તમે કહેશો ના. પણ વાસ્તવિકતા તો એ છે કે જન્મ લીધા પછી તમે આંખ ઉઘાડો પછી આજ સુધી જે કાંઈ જોયું છે એ ભગવાનને જ જોયા છે. તમે આકાશ જોયું છે, તમે સૂર્ય જોયો છે, તમે ચંદ્ર જોયો છે, તમે પર્વતો જોયા છે, તમે નદીઓ જોઈ છે, તો એનો અર્થ એ જ છે કે તમે ભગવાનને જોયા છે. પણ એ બધા ભગવાનના અંગ છે. આપણને સમજ નથી પડતી કે આ ભગવાનનું રૂપ છે. હા, સુખદેવજીએ સમજાવ્યું. જો બને તો ભાગવતના દ્વિતીય સ્કંદનો આ પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય વાંચજો. કાવ્યાત્મક રજૂઆત છે. હે રાજા, મારો પ્રભુ વિરાટ રૂપમાં બિરાજે છે. જો અંદર છે ને એ અતિ સૂક્ષ્મ છે. કોઈને એક્સરે પાડો તો એ ન દેખાય. અંદર બેઠો છે એ અતિ સૂક્ષ્મ છે, અને બહાર છે તે પરમ વિરાટ છે. અણો રણિયાન મહતો મહિયાન ઉપનિષદ વાક્ય છે. એ અણુથી પણ અણુ જેવો છે અને મહાનથી પણ મહાન જેવો છે. બહાર ભગવાન વિરાટ છે,
અંદર ભગવાન સ્વરાટ છે. 14 લોક, નીચેથી શરૂ કરો તલ, અતલ, સૌથી નીચેથી શરૂ કરો પાતાલ, રસાતલ, મહાતલ, તલાતલ, સુતલ, અતલ, વિતલ, ભૂરલોક, ગુહલોક, સ્વહલોક, મહલોક, જનહલોક, તપહલોક, સત્યલોક. આ 14 ભુવન એ ભગવાનના ચરણારવિંદથી મસ્તક સુધીનું પ્રભુનું સ્વરૂપ છે. હે રાજન, આ પર્વતો એના હાડકાં છે. આ બધી વહેતી નદીઓ ભગવાનના વિરાટ સ્વરૂપની નાડીઓ છે. આ ધરતી ઉપર જે વૃક્ષો છે બધા એ ભગવાનના રૂવાટા છે. સૂર્ય એનું નેત્ર છે, ચંદ્ર એનું મન છે, બ્રાહ્મણ એનું મુખ છે, ક્ષત્રિય એની ભુજાઓ છે, વૈશ્ય એનો સાથળ છે, ઉરુ છે, શુદ્ર એના ચરણ છે. આ હવાની લહેરો આવે છે એ મારા વિરાટ પ્રભુના શ્વાસ ચાલી રહ્યા છે. એ આંખ ઉઘાડે છે એટલે દિવસ થાય છે, એ આંખ બીડી દે છે તો રાત્રિ થાય છે. કેવું સુંદર વર્ણન છે, જાણે સુખદેવજી કવિતા કરી રહ્યા છે. પરંતુ યાદ રાખો, વિરાટ રૂપે જે પરમાત્મા બહાર બિરાજે છે એ જ આપણી અંદર અંતર્યામી રૂપે પણ રહેલો છે. જેટલો સૂક્ષ્મ આત્મા છે એટલો જ સૂક્ષ્મ પરમાત્મા પણ છે. આત્મા અને પરમાત્મા બંને સખાઓ કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, એ અંદર બિરાજે છે. બહાર જો મહાપ્રભુજી 2 શબ્દો આપ્યા છે, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતમ કરીષતિ. એ બહાર છે સર્વેશ્વર અને અંદર છે સર્વાત્મા. એ સર્વનો આત્મા છે. અને એટલા જ માટે ભગવાન બધાને વાલા લાગે છે. તમને ગોકુળની એક વાત કહું, 10મા સ્કંદની. એક દિવસ બધા જ ગોવાળો નંદ બાબા પાસે આવ્યા. હે નંદરાયજી, અમારા એક પ્રશ્નનો જવાબ આપો. અમને તમારો લાલો આટલો બધો પ્રિય કેમ લાગે છે? તમારા પુત્રમાં અમને સ્વાભાવિક પ્રીતિ કેમ છે? દુસ્ત્યજશ્ચાનુરાગોસ્મિન સર્વેષામ નો વ્રજોકસામ. છોડી ન શકાય એવો, મનમાંથી હટાવી ન શકાય એવો દુસ્ત્યજ અનુરાગ નંદતે તનયેસ્માસુ. હે નંદ બાવા, તમારા દીકરામાં અમને આટલો બધો પ્રેમ કેમ જાગે છે? અને તે પણ અકારણ, અજાણતા, સહજ. કાલે સાંજે તમે નંદ મહોત્સવ કરવાના છો, પણ વ્રજવાસીઓએ નંદ મહોત્સવ કર્યો અને તમે કરશો, એમાં એક મોટો તફાવત છે. શું તફાવત છે? વ્રજવાસીઓએ જે નંદ મહોત્સવ કર્યો એમને ખબર ન હતી કે ભગવાન પ્રગટ થયા છે. આપણે નંદ મહોત્સવ કરીશું એ તો આપણને ખબર છે કે કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જરા નંદ મહોત્સવના પદો તમે જોજો તો એમાં મહાત્મ્યના ગુણગાન નથી. અને વાત નીકળી છે તો સમજી લો. આજે તો બહુ ટાઈમ નથી બહુ ચર્ચા કરવાનો, પણ હવે તમે માનતા હો ને કે કથા વક્તાના હાથમાં છે, એ નથી હોતી. વક્તા બિચારો કથાના હાથમાં હોય. આજે ઘણી કથા કહેવાની છે, પણ તમે તો ઘરેથી કહીને જ આવ્યા છો ને બધા કે
ચલો વાત નીકળી તો કહી દઈએ, પૂરી કરીએ. નંદ મહોત્સવમાં મહાત્મ જ્ઞાન નથી. ગોપ ગોપીઓએ આવીને કૃષ્ણને દંડવત પ્રણામ નથી કર્યા. ઉલટાનું મોટી મોટી ઉંમરની ગોપીઓ આવીને એની આગળ તો યશોદા લાલાને ધરીને કે મારા લાલાને આશીષ આપો. દેત આશીષ સકલ ગોપીજન ચિરજીવો કોટી ભરીશો. લે આ જીવ, આ ભક્ત ભગવાનને કે છે ચિરંજીવી થા, રાની તેરો ચિરજીવો ગોપાલ. હવે ભગવાનને કહેવાની જરૂર છે કે તું ચિરંજીવી થા? જે અનાદિ અને અનંત છે એને એમ કહેવાનું હોય કે તું લાંબુ જીવ 100 વર્ષનો થા, 125 વર્ષનો થા. અરે આપણી બર્થ ડેટ હોય તો આપણે ઠાકોરજીને આશીર્વાદ લેવા જઈએ છીએ. અહીંયા તો ગોપીઓએ ભગવાનને આશીર્વાદ આપ્યા છે. દેત આશીષ સકલ ગોપીજન. આપણે નંદ મહોત્સવ મનાવીએ છીએ ત્યારે તો ખબર છે કે ભગવાન પ્રગટ થયા છે. પણ વ્રજમાં ગોકુલમાં જ્યારે ઉત્સવ થયો ત્યારે તો જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો. યા વ્રજકો. સુખદેવજીએ પણ ક્યાંય ભગવાન પ્રગટ થયા એ શબ્દોનો પ્રયોગ નથી કર્યો. નંદ બાવાએ પોતાના ઘરે પુત્રનો જન્મ થયો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, એ શબ્દો કહ્યા છે. બહુ સુંદર ભાવ છે. પ્રભુની લીલાની એ વિશેષતા છે. સુખદેવજી મહારાજ ભાગવત કથાની શરૂઆત કરતા પહેલા મંગલાચરણ કરે છે. પેલો મુદ્દો અધૂરો છે, જરા પૂરો કરી દો. કે આ બધાએ આવીને પૂછ્યું કે હે નંદ બાવા, તમારો દીકરો અમને જન્મથી જ આટલો બધો વાલો કેમ લાગે છે? ભગવાન પ્રિય લાગે એની માટેની પહેલી શરત આપણું અંતઃકરણ નિર્મલ હોવું જોઈએ. આ વ્રજવાસીઓ વેદ શાસ્ત્રો ભણેલા ન હતા, વિદ્વાન ન હતા. આ વ્રજવાસીઓની પાસે કોઈ મોટી મોટી યોગ સિદ્ધિઓ ન હતી. પણ વ્રજવાસીઓનો મોટો ગુણ એ હતો એમનું હૃદય સાવ નિર્મળ. એ ભોળા ભલા હતા, બહુ ભોળા હતા. હૃદય જેટલું નિર્મલ, બુદ્ધિ જેટલી નિર્મલ, મન જેટલું નિર્મલ, અંતઃકરણ જેટલું નિર્મલ, એટલી પ્રભુની પ્રતીતિ વધુ ને વધુ ઉત્તમ રીતે થશે. જરા ધ્યાનથી સાંભળો. જ્ઞાની થવું અઘરું છે, યોગી થવું અઘરું છે, તપસ્વી થવું અઘરું છે. બધા ન બની શકે. પણ મનને સરળ બનાવવું, મનને નિર્મલ બનાવવું, મનને કલ્મશ વિનાનું બનાવવું, એ તો સરળ છે. થોડુંક ધ્યાન આપીએ ને, અને જો આપણે ઉપદ્રવ ન કરીએ તો મનનો મૂળ સ્વભાવ મલિનતા નથી. તમે જુઓ, આમ કોઈ ગાય કે ભેંસ નીકળે તળાવમાંથી તો થોડી વારમાં પાણી ડોળું થઈ જશે. પણ પાછું કલાક 2 કલાક જાય એટલે થોડી વારમાં શું થશે? પાછું જે કાદવ હશે બેસી જશે અને પાણી પાછું ચોખ્ખું. પાણીનો મૂળ સ્વભાવ મલિનતા નથી. એ તો ભેંસ એમાંથી નીકળી એટલા માટે કાદવ બધો ઉપર આવ્યો. આપણા મનમાંથી કામ નીકળે, ક્રોધ નીકળે, પસાર થાય ત્યારે બધો કાદવ બહાર આવે. પણ જો તમે એને વિક્ષેપ ન કરો તો ચિત્તનો મૂળ સ્વભાવ નિર્મલતા છે. થોડી કાળજી રાખીએ તો ચિત્ત નિર્મલ રહી શકે. અને ચિત્ત જેટલું નિર્મલ હશે એટલી પ્રભુની ઝાંખી વધારે સુંદર રીતે થશે. રાજા પરીક્ષિતે પૂછ્યું સુખદેવજીને, મહારાજ મને કહો તો
નંદબાબાએ તો પેલા લોકોના જવાબમાં કહ્યું કે મને કંઈ ખબર ન પડે, આપણે ત્યાં ગર્ગ મુનિ આવ્યા હતા, એ આવું બોલ્યા હતા, આવું બોલ્યા હતા, જે ગર્ગાચાર્ય કહ્યું એ હું તમને અક્ષરે અક્ષર કહી દઉં, હું કંઈ જાણતો નથી. એમની પાસે પણ કોઈ તાર્કિક જવાબ ન હતો. હું કંઈ ના જાણું, ગર્ગાચાર્ય આવું બોલ્યા હતા, એ મને યાદ છે, હું તમને કહી દઉં. પણ આનો સરસ જવાબ સુખદેવજી આપ્યો. રાજાએ પૂછ્યું, ભગવાન બધાને કેમ વાલા લાગે છે? સુખદેવજી સરસ જવાબ આપ્યો, કારણ કે બધાનો આત્મા છે અને આત્મા કદી કોઈને અપ્રિય હોતો નથી. તમને તમારું શરીર કદાચ અપ્રિય લાગે, બહુ રોગો આવે તો શરીર પણ અપ્રિય લાગે, બળ્યું આ શરીર, હવે તો મરે તો સારું. શરીર કદાચ તમને અપ્રિય લાગશે. અરે સ્વભાવ આપણો ખરાબ હોય તો ઘણીવાર આપણે આપણા સ્વભાવ ઉપર પણ ગુસ્સો આવે છે. બળ્યું કંઈ ન ઈચ્છે તો એ બળ્યું ક્રોધ આવી જાય છે. ગમે એટલું સાચવીએ તો કંઈક ન બોલવાનું બોલાઈ જાય છે, ક્રોધ આવી. કદાચ તમને તમારું શરીર અપ્રિય લાગે, કદાચ તમને તમારું મન અપ્રિય લાગે, પણ જગતમાં કોઈ એવો નથી જેને પોતાનો આત્મા અપ્રિય લાગે. અને કૃષ્ણ સર્વનો આત્મા છે. ગીતામાં બોલ્યા છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હું સર્વનો આત્મા છું. એટલે મહાપ્રભુજી બોલ્યા, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છા કરી. આ શબ્દ યાદ રાખજો વૈષ્ણવો, શ્રી કૃષ્ણ સર્વાત્મા છે, સર્વેશ્વર છે એનું મહાત્મ્ય છે, અને સર્વાત્મા છે એ સ્નેહનું કારણ છે, એ સ્નેહ ભાજન છે. ચલો આગળ. સુખદેવજીએ મંગલાચરણ શરૂ કર્યું. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ ગૃહીત શક્તિ કૃતયાય દેહિનામંતર ભવાયાનુપલક્ષ્ય વર્તમાને. ભગવાનને પ્રાર્થના કરી, તમારા ગુણગાન કરવા માટે હું આરંભ કરી રહ્યો છું. હે દેવી સરસ્વતી, મને પ્રેરણા આપો. સુખદેવજી પણ જાણે છે કે ભગવાનનું વર્ણન કરવા માટે વાણી સમર્થ નથી. તમે યમનાષ્ટકમાં રોજ બોલો છો. મહાપ્રભુજી કોણ છે? વાકપતિ ને. મહાપ્રભુજી કોણ છે? વાકપતિ. આ વાકપતિ પણ યમુનાજીની સ્તુતિ કરે ત્યારે શું બોલે છે? સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની. સ્તુતિમ તવ કરોતિ કહ. હે મહારાણીમાં, તમારી સ્તુતિ કોણ કરી શકે? કોણ કરી શકે નો મતલબ કે હું પણ તમારી સ્તુતિ કરવા માટે સમર્થ નથી. હવે વાકપતિ શ્રી વલ્લભ જો એમ કહે કે તમારી સ્તુતિ કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, વાણી નથી, તો બીજું કોણ કરી શકશે? ભગવાનના ગુણ ગાવા માટે કોઈ સમર્થ નથી, છતાં ભક્તો ગુણગાન કરે છે. એટલા માટે કે આપણી વાણી તો પાવન થાય. બીજું, કદાચ બોલવામાં ભૂલચૂક થઈ જાય તો મોટો અપરાધ લાગશે. ઘણીવાર ઘણા વૈષ્ણવ ડરતા ડરતા એવું પૂછે કે અમે આ પાઠ તો કરીએ છીએ પણ ઘણીવાર એમાં ખોટું બોલાઈ જાય છે. અમને સંસ્કૃત આવડે નહીં એટલે અમારાથી કંઈ ઉચ્ચાર પણ ખોટા થઈ જાય છે. અરે વધારે દુઃખની વાત તો એ છે કે ઘણીવાર તમને જે ચોપડી આપવામાં આવી હોય ને, બધા ભેટ આપે છે ને બધા એકબીજાની પાછળ પાછળ, એ ચોપડીમાં પુષ્કળ ભૂલો હોય છે. અને જે સંસ્કૃત ના જાણતા હોય એ ખોટું છપાયેલું હોય એ ખોટું જ વાંચ્યા કરે. ભૂલો તો ઘણી થાય છે, શું કરવું? સાંભળો, તમારા ઘરમાં એક નાનું બાળક હોય અને એક કાલું કાલું બોલતું હોય, કાકાને બદલે તાતા બોલતું હોય, તો તમને ગુસ્સો આવે છે કે વાલ આવે છે?
હમણાં ક્યાંક થોડા દિવસ પહેલા ક્યાંક બન્યું, તમે કોકના ઘરે ગયા હતા તો પેલું નાનું બાળક હતું ને એને દાદાને તું કહીને બોલાવ્યો. જેમ દાદાને કહે ને તું ક્યાં ગયો હતો, એમ એને દાદાને કહું તું ક્યાં ગયો હતો, તો કે દાદાએ થપ્પડ ના મારી એને. દાદા હસી પડ્યા. પછી બીજા બધા કે તું ના કહેવાય, તમારે કહેવાનું. મેં કહું એને ગ્રામર પછી શીખવા દો ને, હમણાં તો એ જે બોલી રહ્યો છે સહજ બોલી રહ્યો છે. જ્યારે તમે ભાવથી કોઈ પાઠ કરતા હો, જ્યારે તમે ભાવથી ગુણગાન કરતા હો, તો તમારાથી કોઈ પણ ભૂલ થાય એને પ્રભુ ભૂલ માનતા નથી. તમે કોઈ કર્મકાંડ નથી કરી રહ્યા. હા, કર્મકાંડનો નિયમ છે ઉચ્ચાર ખોટો ન થવો જોઈએ. ભક્તિમાં તો ભૂલ થઈ જાય તો વાંધો નહીં. આપણી ભૂલને પ્રભુ હસી કાઢે છે. આપણી ભૂલ પ્રભુનું મનોરંજન છે. એ હસે છે કે આ જીવ કેવું કાલું ઘેલું બોલે છે. જો બાલક કર તો તરી બાતા. બાળકની કાલી કાલી વાતો એ તો માતા પિતાને માટે આનંદ છે. સુખદેવજીએ બ્રહ્મા અને નારદનો પ્રસંગ કહી પ્રભુનું સર્વત્ર પ્રભુ નારાયણત્વ, સર્વનું નારાયણત્વ સિદ્ધ કર્યું. અને સુખદેવજીએ હવે 10 વિધ લીલાઓ શરૂ કરવી છે. ઠાકોરજીની લીલાઓ 10, ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધીની સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલાઓના નામ આપ્યા, એની વ્યાખ્યા કરી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. દરેકની વ્યાખ્યા કરવી. ભૂતમાત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદાહૃત, વિસર્ગ પૌરુષ સ્મૃત, સ્થિતિર્વૈકુંઠ વિજય અને પોષણમ તદનુગ્રહ. દરેક લીલાની વ્યાખ્યા કરી. ભાગવતના તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદના મુખ્ય પ્રસંગમાં શ્રી મૈત્રેય અને વિદુરનો સંવાદ છે. પણ વિદુર અને મૈત્રેયનું ગંગાના તટે મિલન થયું તે પહેલા વિદુર અને ઉદ્ધવનું યમુના તટે મિલન થયું છે. અને જ્યારે યમુના તટે મિલન થયું છે તો એ કેમ થયું, કયા સંજોગોમાં થયું, એ જાણવાને માટે સુખદેવજી પરીક્ષિત રાજાને લઈ જાય છે કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆતની અવસ્થામાં. હજી યુદ્ધ શરૂ નથી થયું. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે મહારાજ, મને પણ એમ થાય છે કે આ સ્વજનોની વચ્ચે લોહીની નદીઓ ન વહેવી જોઈએ. પ્રભુ, મારી એક પ્રાર્થના છે, આપ અમારા દૂત બનીને, સંદેશ વાહક બનીને પધારો. પ્રભુ, આપ સમજાવો. પ્રભુ, આપ એવો પ્રયત્ન કરો કે આ યુદ્ધ ટળે. સ્વજનો લડી મરે નહીં સારું. શ્રી કૃષ્ણે કહ્યું ભલે. પાંડવોના દૂત બનીને દ્વારિકાનાથ હસ્તિનાપુરની સભામાં પધારે છે અને ધૃતરાષ્ટ્રને બોધ આપે છે કે પાંડવોને એમનો ભાગ આપી દો. અને મહારાજ, મારા પાંડવો રાજ્યના લાલસુ નથી. તમે એમને એમનો જે અધિકારનો જે આપવો જોઈએ એટલો ભાગ ન આપો તો થોડું આપો. આ કથામાંથી સમજવા જેવું છે. જીવનમાં સુખી થવું હોય તો બને એટલું, અંગ્રેજીમાં કહીએ તો લેટ ગો, એની પદ્ધતિ રાખવી જોઈએ. બહુ સુખી થવાની આ ચાવી છે. હોય જવા દો.
લેટ ગોનું ગુજરાતી શું થાય? જવા દો, એ તો હોય, જવા દો, એ તો થાય. એને પકડી ન રાખો. અરે ભાઈ, આપણા ઘરનો કચરો નિયમિત રીતે જો આપણે ઘરની બહાર કાઢી નાખીએ છીએ તો આપણા મનની અંદર વર્ષો સુધી શું કરવા કચરો સંગ્રહી રાખતા આવીશું? દસ વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા કોઈએ કંઈક કીધું હોય ને, એ હજી આપણા હૃદયમાં આપણે સાચવી રાખ્યું હોય છે. એ તો કચરો છે, એને શું સંગ્રહી રાખવાનો? શ્રી કૃષ્ણનો આ બોધ છે. જીવનમાં બને ત્યાં સુધી હોય જવા દો, હોય તો થાય, જવા દો, આનીતિ રાખો. શ્રી કૃષ્ણ નીચે ઉતરતા ગયા. પા ભાગ ના આપો તો એનાથી થોડું આપો, એનાથી થોડું આપો. અને છેલ્લે તો ત્યાં સુધી બોલ્યા કે વધારે ના આપો તો કંઈ નહીં, 5 ભાઈઓને એક એક ગામ આપી દો. બોલો કેટલી હદે નીચે ઉતર્યા છે. અમે થોડામાં રાજી રહીશું પણ વેર નથી કરવું. અમે થોડાથી ધરાઈ જઈશું, સંતુષ્ટ થઈ જઈશું પણ લોહીની નદીઓ નથી રેડવી. એક સૈનિક મરે એ માત્ર સૈનિક નથી મરતો, એની પત્ની વિધવા બને છે, એના સંતાન 2 હોય 4 હોય જે હોય તે અનાથ બને છે. એક માણસ મરે ને અકારણ, ત્યારે એ કોઈનો દીકરો પણ છે, એ કોઈનો પતિ પણ છે, એ કોઈનો ભાઈ પણ છે, કોઈનો પિતા પણ છે. એક માણસ નથી હોતો, અનેક હોય છે, એના અનેક સંબંધો હોય છે, એ બધાનો નાશ થાય છે. કંઈ પણ કરો પણ આ યુદ્ધને રોકો. અને દુર્યોધન ઉભો થયો, 100ની અણી ઉપર રે એટલી ભૂમિ પણ હું પાંડવોને યુદ્ધ કર્યા સિવાય નહીં આપું. સુચ્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. હે કૃષ્ણ, સાંભળી લો, અડધું આપો ને પા આપો, આશુ વળી. આ ભૂમિ તો વીરો દ્વારા ભોગતા છે, વીર ભોગ્યા છે. યુદ્ધ થશે, જે વિજયી થશે તે પૃથ્વીને પૂરેપૂરી ભોગવશે. કાં તો અમે ભોગવીએ, કાં તો પાંડવો ભોગવે, પણ યુદ્ધ વિના હું 100ની અણી ઉપર રહે એટલી ભૂમિ નહીં આપું. શ્રી કૃષ્ણનો શાંતિ પ્રયાસ સફળ ન થયો. પહેલા તમારા મનમાં એવી શંકા થાય કે ભગવાન સફળ ના થાય એવું બને, પણ એ તો ભગવાન ઉપરથી સમજાવવા આવ્યા હતા. અંદરથી તો જાણતા હતા જ કે આ લોકો મારી વાત માનવાના નથી. આગલી રાત્રે વિદુરે કહ્યું હતું કે દ્વારકાનાથ, મને ડર છે કે તમારો આ પ્રયાસ સફળ નહીં થાય. ભગવાન કે તમને ડર છે, મને ખાતરી છે. આપ કૌરવોને સમજાવવા, આપ ધૃતરાષ્ટ્રને સમજાવવા આવ્યા છો, આપ દુર્યોધનને સમજાવવા માટે આવ્યા છો. પ્રભુ, આ લોકો આપની વાત નહીં માને, મને ડર છે. શ્રી કૃષ્ણે કહ્યું, મને ખાતરી છે કે લોકો મારી વાત નહીં માને. પ્રભુએ કહ્યું કે ખાતરી છે. વિદુરે કહ્યું, મહારાજ તમને ખાતરી છે તો પછી તમે આટલો પરિશ્રમ કેમ લીધો? આ લોકો તમારી વાત સાંભળવાના જ નથી, તો આપે વાત મૂકી શા માટે? ગુજરાતીમાં કહેવત છે, સોનાની જાળ પાણીમાં ન નાખવી જોઈએ. ત્યારે દ્વારિકાનાથ જે ઉત્તર આપે છે તે સાંભળો. આપણે જીવનમાં શીખવા જેવી વાત છે. શ્રી કૃષ્ણે કહ્યું, વિદુરજી, સફળતા નિષ્ફળતા એ જુદી વાત છે, પણ એક સત્કાર્ય કરવાનો જ્યારે અવસર આવે ત્યારે મનુષ્ય સત્કાર્ય કરી લેવું જોઈએ.
સફળતા નિષ્ફળતાની વાત છોડો. હું જાણું છું આ લોકો મારી વાત માનવાના નથી, પણ મારો ધર્મ વાત મૂકવાનો છે. માનવી ના માનવી એ એમની મરજીની વાત છે. વિદુર કાકા સાંભળો, હું એક શુભ સંદેશ લઈને આવ્યો છું. એ મારો ધર્મ છે. અને ઇતિહાસમાં એ વાત લખાશે કે યુદ્ધની ઈચ્છા પાંડવોની ન હતી. યુદ્ધ પાંડવોને લીધે નથી થયું, યુદ્ધ દુર્યોધનને લીધે થયું છે. સત્કાર્ય છે માટે કરવું જોઈએ. આ ભગવાન શ્રી કૃષ્ણના વચનામૃત છે. હો, યાદ રાખજો. સત્કાર્ય છે માટે કરવું જોઈએ, ભલે એનું પરિણામ સફળતા હોય કે નિષ્ફળતા. આનું મોટું ઉદાહરણ, જ્યારે હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સીનો કેસ લાવવામાં આવે છે, ઘણીવાર ડૉક્ટરોને ખબર પણ હોય છે આ કેસ બચવાનો નથી, છતાં ડૉક્ટરો એમનો પૂરો પ્રયાસ કરે છે કે નહીં? કેસ ફેલ જવાનો છે એવું જાણવા છતાંય ડૉક્ટર એનાથી બને એટલા પ્રયાસ કરે છે. ભગવાન કહે છે હું મારાથી થાય એટલો પ્રયાસ કરું છું. જે એમણે કરવું જોઈએ તે એ કરે છે, જે મારે કરવું જોઈએ તે હું કરું છું. આગળની કથા બહુ સરસ છે. શ્રી કૃષ્ણ વિદાય લેતા હતા. દુર્યોધને કહ્યું, હે દ્વારકાધીશ, તમે આજે અમારા મહેમાન છો. તમારા રાજભોગની વ્યવસ્થા અમે દુશાસનના ઘરે કરાવી છે. ઠાકોરજી કે મારા ભોગ લાગ્યા કે હું તારો રાજભોગ આરોગું? સારા માણસોની બુદ્ધિ પણ તારા ઘરનું અન્ન ખાવાથી બગડી છે. દાખલા તરીકે ભીષ્મ. એવી કથા છે. હો, ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સુતા સુતા જ્યારે યુધિષ્ઠિરને ધર્મના ઊંડા રહસ્યો સમજાવતા હતા અને બધા અત્યંત ગંભીરતાથી સાંભળતા હતા, ત્યારે એક ક્ષણ માટે દ્રૌપદીના મુખ ઉપર હાસ્ય આવી ગયું. હવે પ્રસંગ હસવાનો તો હતો ને. ભીષ્મ એકદમ રોકાઈ ગયા. દ્રૌપદી, તને હસવું કેમ આવ્યું? દ્રૌપદી કે દાદાજી જવા દો ને વાત. દાદાજી કે ના, મારે જાણવું છે. તું હસી કેમ? દાદાજી આપને દુઃખ થશે. દાદાજી કે મને કોઈ દુઃખ નથી, બાણશૈયા ઉપર સૂતો છું. અને આ કથા સાંભળો, ઘણીવાર ઘરમાં જે વયોવૃદ્ધ હોય ને એને બાણશૈયા ઉપર જ સુવાનો વખત આવતો હોય છે. આ એકલા ભીષ્મની કથા નથી. એક મોટો પરિવાર હોય અને પરિવારનો જે વડીલ હોય એનું જીવન પણ ઘણીવાર બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ જેવું જ હોય છે. ક્યાંક આમથી બાણ વાગે, ક્યાંક આમથી બાણ વાગે, ક્યાંક આમથી બાણ વાગે. અને કાલે તમે ભીષ્મની, આમ તો કાલે જરા જલ્દી લીધું આપણે, પણ તમે જોજો દ્વારિકાધીશ જ્યારે અંતિમ સમયે દર્શન આપવા માટે આવ્યા ત્યારે ભીષ્મ પિતામહે ફરિયાદ નથી કરી કે પ્રભુ મારે બાણશૈયા ઉપર શા માટે સૂવું પડ્યું છે. મેં તમને કહ્યું ને, દુઃખ પડે ત્યારે ભગવાનના ભક્તો ફરિયાદ નથી કરતા, કારણ કે ફરિયાદનો અર્થ પણ ભગવાનમાં સંશય છે. તમને એના ન્યાયમાં, તમને એની સર્વજ્ઞતામાં અને તમને એમના સર્વશક્તિમાનપણામાં પણ સંશય છે, તો તમે ફરિયાદ કરો છો કે હું ભક્તિ કરું છું છતાં મારા જીવનમાં દુઃખ કેમ આવે છે. તમારી ફરિયાદ તમારો અવિશ્વાસ છે, ભલે એ ઉઘાડા શબ્દોમાં ન બોલાતો હોય, એ પ્રચ્છન્ન રીતે પણ પ્રગટ થયેલો અવિશ્વાસ. ભીષ્મે એવું કહ્યું નથી કે કેમ. ભીષ્મે કહ્યું તો બાણશૈયા ઉપર છું, મને કોઈ દુઃખ નથી, સુખ દુઃખથી હું પર છું. પણ દ્રૌપદી, તારે કહેવું પડશે કે તને હસવું કેમ આવ્યું.
ચલો આપ આટલો આગ્રહ કરો છો તો કહું છું, પણ મને માફ કરજો, અવિવેક થઈ રહ્યો છે. આપ જ્યારે ધર્મનું આટલું બધું ઊંડું રહસ્ય સમજાવતા હતા, આને ધર્મ કહેવાય અને અધર્મ કહેવાય, ધર્મ અધર્મના અનેક પ્રકારો, આભાસ વગેરે, છલ ધર્મ, આભાસ ધર્મ વગેરે, આટલું બધું ધર્મનું આપને ઊંડું જ્ઞાન છે, તો સભા વચ્ચે જ્યારે આપની કુલવધૂના પુત્રવધૂના ચીર ખેંચાતા હતા અને આપ ત્યાં બિરાજમાન હતા, અને ચીર ખેંચનારના પણ આપ પિતામહ હતા, કુટુંબના વડલા હતા, અધર્મ આપની આંખ સામે થઈ રહ્યો હતો. ધૃતરાષ્ટ્રને આંખો ન હતી, આપને તો હતી ને, આપને તો છે ને. એક સભા વચ્ચે આપની કુલવધૂને જ્યારે એના વસ્ત્ર ખેંચાતા હોય, માફ કરજો, એ વખતે તમારું આ ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? અધર્મીઓએ સહી લીધું તો ભલે સહી લીધું, પણ આપ તો ધર્મ પુરુષ છો, આપે કેમ સહી લીધું? એક ક્ષણ માટે તો ભીષ્મ ચૂપ રહ્યા. અને કોઈ બેટા, હું ખોટો બચાવ નથી કરતો, પણ મારામાં એ વખતે એ સામનો કરવાનો, વિરોધ કરવાનો જે આવેશ હોવો જોઈએ એ ન હતો. એનું કારણ જ એ છે કે જિંદગીભર મેં આ દુષ્ટ લોકોનું અન્ન ખાધું છે. આ દુષ્ટ અન્નનું પરિણામ છે. વૈષ્ણવો, મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં વૈષ્ણવોને બે વસ્તુથી બહુ સાવધાન રહેવાનું કહે છે: દુઃસંસર્ગ અને દુષ્ટ અન્ન. દુઃસંસર્ગાત તથાન્નતઃ. તમે વૈષ્ણવ છો, દુષ્ટ વસ્તુ ન ખાવી જોઈએ. આમ કોઈ પણ વસ્તુ મોંમાં મૂકો ને ત્યારે એટલું યાદ કરવાનું કે હું વૈષ્ણવ છું. અને ગીતાના આધારે તો હું તમને એમ કહું કે ગીતામાં તો કૃષ્ણ બોલ્યા છે કે હું, તમે જે ભોજન કરો છો એ પછી અંદર હું ભોજન કરું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. તમારા ઉદરમાં હું વૈશ્વાનર અગ્નિ થઈને બેઠો છું. આપણા પેટમાં અગ્નિ છે, એ તો આમ બહુ ભૂખ્યા થયા હોય ત્યારે ખબર નથી પડતી, અને જેને બહુ ભૂખ લાગી હોય ટાઈમસર જમવાનું ન મળે તો એની જ્વાળાઓ બહાર દેખાય. અંદર ભગવાન અગ્નિ રૂપે બેઠા છે, એનું નામ છે વૈશ્વાનર. અહમ વૈશ્વાનરો ભૂતવા, એ અગ્નિ છે. આનો અર્થ એ થયો કે તમે જે ખાઓ છો એ તમારી અંદર બેઠેલા તમારા પ્રભુને પણ ખવડાવો છો. તમાકુ ખાતો એને સમજવાનું કે ઠાકોરજીને તમાકુ ખવડાવ્યું. હવે પછી જે શિક્ષા કરવી છે એને કરશે. ઠાકોરજી કે નથી જોતા એમ ઘણા કે અમે ઠાકોરજીને બસ મિશ્રી જ ધરાવી, અમારા મિશ્રી ભોગના ઠાકોરજી, અમારા મિશ્રીના ઠાકોરજી. પછી એક દાડો ઠાકોરજી કે મને બહુ મિશ્રી ખવડાવ કરે છે, હું તારી મિશ્રી સાવ બંધ કરી દઉં છું. સમજી ગયા ને? આવું આ તો વિનોદ છે હો, હું ગભરાશો નહીં. આમ કેટલીક વસ્તુ બહુ ગંભીરતાથી, હા પણ પેલી વાત ગંભીરતાથી કે દુષ્ટ અન્નથી દૂર રહો. હું તમાકુ ખાઉં તો મારા પ્રભુને હું તમાકુ ખવડાવું છું. હું શરાબ પીતો હોઉં તો મારા પ્રભુને પણ, કારણ કે એ અંદર તો બેઠો જ છે. ગીતામાં સ્પષ્ટ કહે છે પ્રાણીનામ દેહમાશ્રિતઃ, પ્રાણી માત્રના શરીરમાં અંદર એના ઉદરમાં હું વૈશ્વાનર અગ્નિ થઈને બેઠો છું. કોઈ પણ વસ્તુ ખાઓ તો યાદ રાખજો તમારી અંદર બેઠેલા તમારા પ્રભુને પણ તમે ભોગ લગાવી રહ્યા છો.
એટલા જ માટે દુષ્ટ અન્નથી દૂર રહેવું જોઈએ, દુસ્સંગથી પણ દૂર રહેવું જોઈએ. ભીષ્મ એવા સમર્થ હતા કે દુસંગનો પ્રભાવ તો એમના ઉપર ન પડે, પણ દુષ્ટ અન્નનો પ્રભાવ તો પડ્યો છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. તમારા માટે રાજભોગ તૈયાર કર્યો છે. ભગવાને મહાભારતમાં જે ઉત્તર આપ્યો છે, આ કથા ભાગવતમાં નથી, મહાભારતમાં છે. ભગવાને ઉત્તર આપ્યો છે કે બીજાના ઘરે બે કારણ હોય તો જ ખાવું જોઈએ. કોઈકને ત્યાં ભોજન ક્યારે કરવું જોઈએ? બે કારણથી. કાં તો એને આપણા માટે પ્રેમ હોય, અને કાં તો આપણે ભૂખના માર્યા મરી જતા હોઈએ તો. જીવન ટકાવવા માટે એવા સંજોગ આવી પડે કે જીવન ટકાવવું જ પડે એવું છે, મરી જઈશું તો પછી બીજાને ત્યાં ખાઈ લેવું જોઈએ. અથવા પછી એને આપણા માટે ભાવ હોય, લાગણી હોય, આત્મીયતા હોય, સ્નેહ હોય તો એને ત્યાં ખાવું જોઈએ. શ્રી કૃષ્ણે કહ્યું, આમાંની બે વાત મને અત્યારે લાગુ પડતી નથી, હું મરી નથી રહ્યો, અને દુર્યોધન તને મારા માટે પ્રેમ નથી. જો તને મારા માટે પ્રેમ હોત તો તે મારી વાત માની હોત. સંપ્રીતિ ભોજ્યાની, આ ભગવાનના શબ્દો છે. જ્યાં પ્રીતિ હોય ત્યાં ભોજન થાય. અને તને દુર્યોધન, દુશાસન, શકુની બધા, જો તમને પ્રેમ હોત મારા માટે તો તમે મારી વાત માની હોત, તો મારા શાંતિ પ્રસ્તાવને તમે સ્વીકાર્યો હોત. પ્રભુ ત્યાંથી ભૂખ્યા ને ભૂખ્યા નીકળી ગયા. ભૂખ્યા ને તરસ્યા નીકળી ગયા. પણ ઠાકોરજીને એમ થયું કે હું સાવ ભૂખ્યો નીકળી જાઉં, એના કરતા ચલો ને મારા કોઈ ભક્તને પણ હું ધન્ય કરતો જાઉં. દુર્યોધન કા મેવા ત્યાગો. પણ ભગવાન હસ્તિનાપુરથી ભૂખ્યા નથી નીકળ્યા. આવ્યા વિદુરજીના દ્વારે. વિદુરજી રાજ્યસભામાં હતા, ઘરે વિદુર પત્ની હતા. એવું કહેવાય છે કે તે દિવસે એકાદશી હતી. આપણે ઠાકોરજી તો 11 કરે નહીં ને, પણ તે દિવસે એકાદશી નો. દરવાજાની સાંકળ ખખડી. વિદુર પત્નીએ જઈને દ્વાર ખોલ્યા તો સામે દ્વારિકાધીશ ઉભા હતા. મહારાજ, પ્રભુ આપ. અને ઠાકોરજી ઘણીવાર એકાએક જ સામે આવીને ઉભા રહે. હો, પછી કઈ નિરખું, કઈ ટહેલ કરું, એકો નહીં બનતો ઉપાય રી. પછી તો મૂંઝાઈ જાય, શું કરું? આજ ગોપાલ પાહુને આયે, નિરખત નયન અધાય. એકદમ મૂંઝાઈ ગયા. મહારાજ આપ પ્રભુ. ઠાકોરજી, કાકી મને બહુ ભૂખ લાગી છે. કોઈ જગ્યાએ જ ભગવાન આ વાક્ય બોલ્યા છે કે મને બહુ ભૂખ લાગી છે. આ બધા જ્ઞાનીઓ છે ને, શાસ્ત્રાર્થો કર્યા કરે મોટા મોટા. ભગવાનને ભૂખ લાગે કે નહીં, ભગવાન આરોગ્ય છે કે નહીં, ભગવાન તો વળી ભગવાનને પ્રાકૃત દેહ ધર્મ હોય નહીં, ભગવાન શેના ભૂખ્યા થાય. પણ ઘણી જગ્યાએ ભગવાન પણ ભૂખ્યા થયા છે અને કબૂલ કર્યું છે કે મને. એ લોકો વાદ વિવાદો કર્યા કરે, ભગવાનને ભૂખ ન લાગે. ભગવાન મને લાગે છે, એમાં તમારું જાય છે શું? કેમ ન લાગે? અરે તમે ભાવથી આટલી સુંદર સામગ્રી સિદ્ધ કરો છો અને હું એમ કહું કે મને ભૂખ નથી લાગતી, એવો નગુણો છું? મને ભૂખ લાગે છે કારણ કે મારા ભક્તો મને સ્નેહથી આરોગાવે છે.
યાદ રાખો, ભગવાનને ભગવાનના કારણે ભૂખ નથી લાગતી, ભગવાનને ભક્તોના કારણે ભૂખ લાગે છે. કોઈ કોઈ જગ્યાએ તો એમ પણ બોલ્યા છે, મને બહુ ભૂખ લાગે છે. છાકલીલામાં પણ બોલ્યા છે. ગોવિંદ લીજે છાક હમારી. આખું ગવડાવીશ કાલે, કાલે નહીં પરમ દાડે, કાલે હજી આવવાનો છે. ગોવિંદ લીજે છાક તિહારી, ભઈ બડી બેર મગ દેખત હારી. હજી આગળ આવશે. કીની ભલી તુમ આઈ ગોપીજન. પણ એના પહેલા શું કહે છે? મધુમેવા પકવાન મીઠાઈ તુમ લાયક રુચિકારી. લાલા, હું તને ભાવતું ભાવતું લઈને આવી છું. અને આ પ્રયોગ પણ કેટલા બધા કીર્તનોમાં આવે છે. મધુમેવા પકવાન, આ વારંવાર અનેક કીર્તનોમાં આવે છે. મધુમેવા પકવાન મીઠાઈ તુમ લાયક રુચિકારી. તારા તને જે પ્રિય છે તે બધું હું લઈને આવી છું. હું એક દિવસ એક વૈષ્ણવને ત્યાં અઠવાડિયું મહેમાન થઈને રહેલો. ઠાકોરજી બિરાજે. જામફળના દિવસો બહુ સુંદર, આ ઋતુમાં જામફળ બહુ સુંદર બને. તે આમ રોજ ઠાકોરજીને મેવો અને બધું આવે, ને પછી અઠવાડિયું થયું ને છેલ્લે દિવસે મારાથી રહેવાયું નહીં. એટલે મેં પૂછ્યું કે અત્યારે જામફળ તો બધા બહુ સરસ મળે, તો તમે ઠાકોરજીને જામફળ કેમ નથી ધરાવતા? મને કે અમારા ઘરમાં કોઈને ભાવતા નથી. સમજી ગયા ને? એટલે પેલી ગોપી કહ્યું, તુમ લાયક રુચિકારી. લાલા, મેં એવું એવું બનાવ્યું છે કે જે તને ભાવે છે. મેં એવી એવી સામગ્રી બનાવી છે કે જે તને પ્રિય છે. આપણને પ્રિય હોય એવું નહીં, એને જે પ્રિય હોય. મેં કહ્યું, હે ભગવાન, સારું છે કે આ ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી, નહીં તો ઠાકોરજીનું શું થાત? કીની ભલી તુમ આઈ ગોપીજન, ભૂખ લાગી અતિ ભારી. ભગવાન ભૂખ્યો થઈને જાય છે, પણ ક્યાં? ભક્તના દ્વારે. દુર્યોધન કા મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ. सबसे ऊंची प्रेम सगाई. મને બહુ ભૂખ લાગી છે, ઘરમાં જે હોય તે આપી દો. વિદુર પત્ની મૂંઝાઈ ગયા. મહારાજ, મને શી ખબર કે આપ પધારશો, આપ તો અચાનક પધાર્યા. અરે ખબર હોત તો કંઈક ને કંઈક મેં કરી રાખ્યું હોત. આપને સહાય બધું સુંદર કરી રાખ્યું હોત. મૂંઝાઈ ગઈ. ભગવાન કે ઉતાવળ છે, મારે જલ્દી જવું છે, ઘરમાં જે હોય તે આપી દો. એક કથા એવી છે, ઘરમાં ખાલી કેળા જ હતા. જૂઠે ફલ શબરી કે ખાય. આ તો સારું હતું કે ફળ ખાધા, પણ અહીંયા તો નહીં સ્વીકાર કરતે हैं निमंत्रण के दुर्योधन का. नहीं स्वीकार करते हैं निमंत्रण के दुर्योधन का.
દ્વારકાધીશ કી જય, વલ્લભ કુલ પરિવાર કી જય. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કે બોલો શ્રી વલ્લભાધીશ. વંદનીય ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી કથાનો ક્રમ આપણે આગળ લઈએ. नहीं स्वीकार करते हैं निमंत्रण के दुर्योधन का, विदुर के घर पहुंच कर भोग छिलकों का लगाते हैं. વિદુર પત્ની પણ મૂંઝાઈ ગયા. એકો નહીં બનત ઉપાય હું શું કરું શું કરું શું કરું. સંસ્કૃતમાં શબ્દ છે કિંગ કર્તવ્ય મૂઢતા. ઠાકોરજી કહે મને બહુ ઉતાવળ છે ને ભૂખે બહુ લાગી, જે હોય તે આપી દો ને. કથા એવી છે કે વિદુર પત્ની ભાવના આવેશમાં સ્નેહના આવેશમાં ભાન ભૂલી ગઈ. કેળા નાખે છે નીચે અને છાલ પ્રભુના હાથમાં પધરાવે છે. આવું તમને ઘણી વાર નથી થતું? કપડા લેવા આવ્યા હોય ને ફ્રીજ ખોલીને ઉભા રહો છો, પછી એમ કહું કેમ અહીંયા? તો કે હા તો મારે તો કપડા લેવાના હતા, કપડાનું કબાટ ખોલવાનું બોલે ફ્રીજનું કબાટ ખોલી નાખ્યું. આવું બધું આપણે રોજ કરીએ જ છીએ. અને એ તો કંઈ કારણ ન હોય તોય આવું થાય. અહીંયા તો કૃષ્ણ આવીને ઊભા છે અને ઘરમાં કોઈ રસોઈ તૈયાર કરેલી નથી, કારણ કે એકાદશી હતી. આપણે ઘરે તો એકાદશી આવે તો ઘણું બધું નીકળે, ફરાળમાં કેટલું બધું હોય. પણ હવે આ તો એક જાતની 11 એવી કરતા હતા કે એને ત્યાં કંઈ ફળ સિવાય મળે નહીં. અને એમાંય ભાન ભૂલેલી. અને કેમ ભાન ન ભૂલે? એને કઈ કલ્પના હતી કે મારા દરવાજે કૃષ્ણ આવશે? એને તો નિમંત્રણ નતું આપ્યું, બિન બુલાય. નહીં સ્વીકાર કરતે હૈ નિમંત્રણ કે દુર્યોધન કા. નિમંત્રણ તો દુર્યોધને આપ્યું, પણ ઠાકોરજીને પોતાના ભક્તને ત્યાં જવા માટે કોઈ નિમંત્રણની જરૂર જ નથી. બધા ઘર એના છે. કેળું નીચે નાખી દે છે ને છાલ પ્રભુના હાથમાં. એટલા જ માટે સેવા કરતી વખતે વૈષ્ણવોએ ભગવત સેવાના પ્રસંગમાં અત્યંત સાવધાન રહેવું જોઈએ. ઠાકોરજીની શૈયામાં સોય રહી જાય, આવું બધું થાય તો શું થાય? એના આપણે ત્યાં અનેક પ્રસંગો છે. સેવકે સાવધાન રહેવું જોઈએ. ઠાકોરજીને અપરાધ માનવો હોય તો માને, ન માનવો હોય તો ન માને, એ એમની લીલા. પણ સેવકનો ધર્મ છે સેવામાં સાવધાન રહે. આપણે ત્યાં કેટલી બધી સાવધાનીની વાત કરી છે. ગરમ ગરમ ખીર ન ધરાવવી જોઈએ. કેટલા બધા ઉપાયો બતાવ્યા છે, કેટલા કારણો બતાવ્યા છે, કેટલાય પ્રસંગો છે. પણ હદ તો ત્યાં થઈ ગઈ. સાંભળો, હદ તો ત્યાં થઈ ગઈ કે આ ભોગ ધરાવનારી તો ગાંડી ગયેલી થઈ ગઈ છે, પણ ઓલાને શું હતું?
આને એ ભાન નથી કે શું આરોગ આવે છે, અને ઓલાને ખબર નથી કે શું આરોગે છે. ભક્ત તો ભાવ વિભોર બની જાય. અચાનક ભગવાન પ્રગટ થઈ ગયા. એક બાજુ અતિ હર્ષ, બીજી બાજુ સંકોચ, અને પાછા કે હું ભૂખ્યો છું, જે હોય તે દો. તો ભક્ત તો ભાવ વિભોર બની જાય, મૂંઝાઈ જાય, એને ખ્યાલ ન રહે. સમજ્યા. પણ ભગવાનને તો શું વાંધો હતો? ભગવાન કે બહુ ભૂખ લાગી હોય ને તો આપણું ઠેકાણું નથી. આ આરોગ આવે છે શું એની એને ખબર નથી. અને દ્વારિકાધીશને એ પણ ખબર નથી કે શું આરોગી રહ્યા છે. ઝટપટ આરોગીને ભગવાને તો વિદાય લીધી. વિદુર પત્ની પ્રભુના મિલનના પરમ આનંદમાં દેહનું ભાન ભૂલીને નિમગ્ન થઈને અશુભ આંખ બંધ કરીને બેઠા હતા. રાજસભામાંથી વિદુરજી આવ્યા અને વિદુરજીએ જોયું દરવાજો ખુલ્લો છે. પત્ની તો આમ જાણે મૂર્છિત હોય અથવા સમાધિમાં હોય એવી સ્થિતિમાં. જગાડ્યા. અરે શું થયું? આ દ્વાર ખુલ્લું કેમ છે? તું આવી સ્થિતિમાં કેમ છે? શું થયું? એને કહ્યું તમને ખબર નથી, આપણે ત્યાં દ્વારકાધીશ પધાર્યા હતા. કૃષ્ણ આવ્યા હતા. મને કે કાકી બહુ ભૂખ લાગી છે. તે શું આરોગ આવ્યું? ઘરમાં કેળા સિવાય કંઈ નહોતું. એટલે કેળા આમ જ્યાં કેળા બોલી નજર કરી ત્યાં તો એને ધ્રાસકો પડ્યો. આખા કેળા તો જમીન ઉપર, અને એની છાલ ક્યાંય દેખાય નહીં. એને થયું અરે અહીં તો કેળાની છાલ હોવી જોઈએ એને એટલે કેળા દેખાય છે. મેં ક્યાંક એવું તો નથી થયું ને કે કેળા નાખી દીધા હોય અને છાલ ધરાવી હોય. અને મને તો ભાન ન રહ્યું. પણ એ આરોગી ગયો, બોલ્યો નહીં કઈ. અમારે કથાકાર બહુ વિનોદમાં કહેતા કે ભગવાને કેળાની છાલ આરોગી લીધી, પછી કેળાને વરદાન આપ્યું કે હવે આ છાલ ઉપર જો કોઈ પગ મૂકશે તો હું એને શિક્ષા કરીશ. ત્યાં એને દંડવત પ્રણામ કરવા પડશે, કારણ કે હું આરોગ્યો છું, આ મારી પ્રસાદી છે. એટલે ભગવાનની એ પ્રસાદી ઉપર પગ ન પડી જાય, ધ્યાન રાખવાનું. વિદુરજી સભામાં 3 શ્લોકોમાં ધૃતરાષ્ટ્રને બોધ આપે છે. પાંડવોને એમનો ભાગ આપી દો. રાજનીતિ પણ એવું કહે છે કે શત્રુને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ, અંગ્રેજીમાં શબ્દ છે અંડર એસ્ટિમેટ, એટલે શત્રુના મૂલ્યને, સામર્થ્યને કદી ઓછું ન ગણવું. ભલભલા હારી ગયા છે, મહાબળવાન હોવા છતાં એ શત્રુને ઇગ્નોર કરીને, એની અવગણના કરીને, એનું અવમૂલ્યન કરીને. બીજા શ્લોકમાં કહ્યું તમે માનતા હો કે પાંડવો એકલા છે, પાંડવોની પાસે કૃષ્ણ છે. ત્રીજા શ્લોકમાં કહ્યું તમારી બરબાદીનું મૂળ તમારો આ પુત્ર દુર્યોધન છે. જો બધાની સલામતી ઈચ્છતા હો તો આ દુસ્સંગનો ત્યાગ કરો. પુત્રના મોહમાં અંધ ધૃતરાષ્ટ્ર તો કાંઈ ન બોલે. દુર્યોધને ઊભા થઈને વિદુરનું અપમાન કર્યું. આ દાસીના પુત્રને અહીંયા કોણે બોલાવ્યો? રોટલા આપડા ખાય છે અને પક્ષ લે છે પાંડવોનો. એને અહીંથી બહાર કાઢો. વિદુરજીને થયું મારો ધર્મ પૂરો થયો, મારે આમને સાવધાન કરવા જરૂરી હતા. વિદુર મંત્રી છે, હસ્તિનાપુરના મંત્રી છે, અને મંત્રીનો ધર્મ છે કે હિત શેમાં છે અહિત શેમાં છે એ બતાવે. અને વિદુરજી ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા. દુસ્સંગનો પરિત્યાગ કર્યો અને હવે તીર્થયાત્રા કરવા નીકળ્યા. અનેક તીર્થોની યાત્રા કરતા કરતા યમુનાજીના કિનારે એમને ઉદ્ધવજી સાથે મુલાકાત થઈ. બંને ભગવદીઓ મળ્યા છે.
અને ભગવદીઓને મળે ત્યારે ભગવદ વાર્તાનો જ ક્રમ હોય છે. આ કથા આપણને શીખવે છે. બે લૌકિક માણસો મળે તો લૌકિક વાર્તા કરે, પણ બે ભગવદીઓ જ્યારે મળે તો એ લૌકિક વાર્તામાં સમય ન બગાડે. ઔપચારિકતામાં કેમ છો, સારું છે, એક બે વાક્ય બોલી લે, પણ એમનો પ્રધાન વિષય તો ભગવત વાર્તા, ભગવત ગુણાનુવાદ હોય. રાતભર બંને જણાએ શ્રી કૃષ્ણના ગુણો અને લીલાઓનું વર્ણન કર્યું છે. ઉદ્ધવજીને શ્રી કૃષ્ણનો વિયોગ છે અને વિદુરે પણ જાણ્યું કે પ્રભુ હવે સ્વધામ પધાર્યા છે. બંને પ્રભુના વિરહી, અને એ બંને વિરહી મહાનુભાવોએ, ભક્તોએ આખી રાત પ્રભુનું સ્મરણ કર્યું છે. વ્યક્તિ ન હોય ને ત્યારે આપણને બહુ યાદ આવે. મહાપ્રભુજીએ તો એક જગ્યાએ એવું કહ્યું છે કે કોઈ સન્મુખ હોય ને ત્યારે આપણને એના દોષ દેખાય છે, અને સન્મુખ ન હોય, વિદાય લઈ લે પછી આપણને એના ગુણો દેખાય છે. વ્યક્તિ હાજર હોય, ઘરમાં હોય ત્યારે આપણને દોષ દેખાશે, આવો છે, આવો છે, આવો છે, આવો છે. ગયા પછી બધા કહેશે બહુ સારા હતા, આનું આમ હતું, આવા ગુણ હતા, આવા ગુણ હતા. કોણ જાણે આ માણસનો સ્વભાવ જ કેવો છે. એ પરોક્ષમાં જ ગુણગાન કરે છે. ભગવાન માટે એવું નથી. ભગવદીઓ તો નિરંતર ભગવત ગુણગાન કરે. અરે ભગવત ગુણગાન કરે એ એમની ઔપચારિકતા નથી. વાસ્તવમાં પ્રભુના ગુણગાનથી જ એમનું જીવન ટકેલું હોય છે. સુરદાસ, પરમાનંદદાસ હોય, ઉદ્ધવ હોય કે વિદુર હોય, વ્રજની ગોપિકાઓ હોય, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. એ તો નિરંતર પ્રભુના ગુણગાન કરે છે. હરિગુણગાન એ ભગવદીઓનું જીવન છે. એના વિના એ જીવી ન શકે. ભગવદ આજ્ઞા હતી એટલા માટે વિદુરજી મૈત્રેય ઋષિ પાસે આવ્યા. સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે અને એમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન થયું. જુદા જુદા શાસ્ત્રોએ આપણે ત્યાં સૃષ્ટિની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે. પુરાણનો એ નિયમ છે કે સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયની પણ તમને માહિતી આપે. જાણવું જોઈએ કે આ જગતનું સર્જન કેવી રીતે થાય છે. કારણ કે કાર્યને જાણો પણ એના કરતાં વધારે મહત્વનું છે કારણને જાણો, એ વધારે મહત્વનું છે. દાગીનાને ઓળખો એના કરતાં સોનાને ઓળખો એ વધારે મહત્વનું છે. અંતે તો હેમનું હેમ હોય. આભૂષણ અનિત્ય છે. તમે એક સોનાનો દાગીનો ભઠ્ઠીમાં આપો, પેલો સોની એને ઓગાળે, થોડી વારમાં તો એ ઓગળી જશે. આભૂષણ અનિત્ય છે, સુવર્ણ નિત્ય છે. એનું રૂપ રંગ ચાલ્યો જશે, એનો આકાર ચાલ્યો જશે. કંકણ કંકણ નહીં રહે, કુંડલ કુંડલ નહીં રહે, વીંટી વીંટી નહીં રહે, પણ સોનું સોનું જ રહેશે. કારણ કે મૂળમાં તો સોનું છે, અંતે તો હેમનું હેમ હોય. પહેલા ભગવાન એકલા હતા અને ઉપનિષદ એવું કહે છે, ખાસ કરીને તૈતરીય ઉપનિષદ બહુ સુંદર ઉપનિષદ છે. ભગવાનને એકલા ન ગમ્યું. સ એકાકી ન રમતે. ભગવાન તો રમે છે એટલે એનું નામ છે રામ. એટલા માટે ભગવાનને કહ્યું છે આત્મારામ. એટલા માટે કહ્યું છે રમણમ મધુરમ. એ રમે છે અને એની રમત જ આ સૃષ્ટિ છે.
તમે કોઈ વાર દરિયા કિનારે કે નદીના કિનારે જાઓ તો તમે જોયું હશે ને, કદાચ તમે કર્યું પણ હશે કે નદીના કિનારે જરા ભીની રેતી હોય તો છોકરાઓ ત્યાં બેસે અને પછી માટી એ રેતીમાંથી સરસ મજાનું ઘર બનાવે. ઘર બનાવે, એમાં અંદર જવાનો દરવાજો બનાવે, આજુબાજુ પાછી આમ બોર્ડર બનાવે, કંઈક સળકડી લઈ આવે એની ઉપર ધજા બનાવે. આ થયું બ્રહ્માનું કાર્ય. આજુબાજુ દોડાદોડી કરનારા કોઈ છોકરા લાત મારીને તોડી ન નાખે એટલા માટે સાચવીને ઊભો રહે. આ થયું વિષ્ણુનું કાર્ય. હવે અંધારું થવા આવ્યું, સાંજ પડવા આવી, ઘરે જવાનો સમય આવ્યો એટલે પોતે જ જે ઘર બનાવ્યું હતું થાબડી થાબડીને કાળજી કરીને બીજો કોઈ તોડી ન નાખે એની કેર રાખીને એ જતા જતા પોતે જ પાછો લાત મારીને, આમાં ઘણા બધાએ તો આ કર્યું હશે, યાદ કરો. પાછો એ લાત મારીને તોડી નાખે અને એ પોતે લાત મારીને તોડી નાખે ત્યારે તો એમાં પણ એને આનંદ હોય. સર્જન પણ આનંદ છે, સ્થિતિ પણ આનંદ છે અને સંહાર પણ આનંદ છે. એ સર્જન કરે ત્યારે એને લોકો બ્રહ્મા કહે છે, એ સંભાળી રાખે ત્યારે લોકો એને વિષ્ણુ કહે છે, અને એ જ જ્યારે પાછો આનંદમાં ને આનંદમાં, ખેલમાં ને ખેલમાં ભાંગી નાખે ત્યારે એને રુદ્ર કહે છે. પણ આમાંનું ભયંકર કોઈ નથી હો. બ્રહ્માએ ભયંકર નથી, વિષ્ણુએ ભયંકર નથી અને શિવ પણ ભયંકર નથી. સર્જનનો આનંદ છે એમ વિસર્જનનો પણ આનંદ છે. કાલે ફરી રમવા આવશે, ફરી પાછો બનાવશે. પરમાત્મા અનેક વાર સૃષ્ટિનું સર્જન કરે છે, અનેક વાર એનો નિર્વાહ કરે છે અને અનેક વાર એનો સંહાર કરે છે. આ બધી એની લીલા છે. ભગવાન વિષ્ણુ રૂપ લે છે, એની નાભીમાંથી કમળ થાય છે. કમળમાં પહેલો જન્મ બ્રહ્માનો થયો. આ દુનિયામાં પહેલો જન્મ કોનો? બ્રહ્માનો. બ્રહ્મા અજન્મા નથી. હા, બ્રહ્મા માટે સ્વયંભૂ શબ્દ છે પણ અજન્મા નથી, એનો જન્મ છે. અને કાયદો એવો છે કે જેનો જન્મ હોય એનું મરણ હોય. બ્રહ્માનું પણ મૃત્યુ છે. મૃત્યુ એટલે લય, એનો પણ લય છે. ભગવાનમાંથી પ્રગટ્યા અને ભગવાનમાં એનો લય થશે. આ બ્રહ્માજીને આજ્ઞા થઈ કે તમે સૃષ્ટિનો ક્રમ ચાલુ કરો. બ્રહ્માએ પોતાના મનમાંથી અનેક જીવોને ઉત્પન્ન કર્યા. આ જગતમાં પહેલો જન્મ થયો સનકાદી મુનિઓનો. આગલી કથા ધ્યાનથી સાંભળજો, કામની છે. બધા ધ્યાનથી સાંભળજો. આ દુનિયામાં સૌથી પહેલા પુત્ર કોણ થયા? સનકાદી મુનિ. બ્રહ્માનું પહેલું સર્જન સનકાદી મુનિઓ 4. તમે કહો આમાં ધ્યાનથી સાંભળવાનું શું કહ્યું? એ હવે આવે છે. બ્રહ્માએ કહ્યું કે તમે સર્જન કરો, તમે રજોગુણનો આશ્રય કરો અને તમે સૃષ્ટિનું કાર્ય ચાલુ કરો. આ ઋષિઓએ ના પાડી, અમને સર્જનમાં રસ નથી, અમે તો પ્રભુનું ભજન કરીશું, અમારે સંસારમાં પડવું નથી, અમે કુમાર અવસ્થા છોડવાના નથી, અમે તમારી વાત નહીં માનીએ. અને બ્રહ્માને ક્રોધ આવ્યો અને બ્રહ્માના ક્રોધમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. પાછા તમે એમ કહો કે આમાં ધ્યાનથી સાંભળવા જેવું શું હતું? એ હવે આવે છે. શું આવે છે? કે આ દુનિયામાં જે પહેલામાં પહેલા દીકરાઓ થયા ને, એણે બાપનું કયું માન્યું નહોતું. સતયુગમાં તો આજે બહુ ન માને તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. સમજી ગયા ને કે એ તો ચાલતું આવે. બ્રહ્માને ક્રોધ આવે, મારું કયું માનતા નથી, એમાંથી રુદ્ર થયા. અને ક્રોધનો સંબંધ સંહાર સાથે છે. માણસ ગુસ્સામાં આવે ને ત્યારે એને કંઈક કંઈક તોડવું ફોડવું. ક્રોધ સંહાર વિના શાંત નહીં થાય.
અને પછી તમે સીધે સીધો કોઈના ઉપર ક્રોધ ન કરી શકો તો જે હાથમાં આવે, પતિ આવીને પત્નીને ધમકાવીએ, પત્ની પતિને ન વળી શકે તો છોકરા તો હોય ને ઘરમાં, આનો ક્રોધ આના ઉપર ઉતરે. છોકરાને ઘણી વાર નવાઈ લાગે કે આ વસ્તુ અમે રોજ કરીએ છીએ તો માં ગુસ્સે નથી થતી ને આજે કેમ ગુસ્સે થઈ, પણ એનું કારણ માનો વાંક નથી, આગળથી ચાલ્યું આવ્યું છે. એ બાળક ગુસ્સે થયેલું બહાર જાય એટલે પાડોશીના છોકરાને મારી આવે. આ તો પરંપરા છે. જેમ એક જણે શરદી થાય તો વારા ફરતી પછી બધાને થવા માંડે, એમ ક્રોધનું એવું છે, એ ચેપી છે. એટલા માટે રુદ્રનું કામ સંહાર કરવાનું છે. સંહાર કરવાને માટે ક્રોધ, આવેશ જરૂરી છે. સંહાર કરવાને માટે એ તમોગુણનો આશ્રય કરે છે. સર્જન કરવાને માટે રજોગુણનો આશ્રય કરે છે. નિર્વાહ કરવાને માટે તે સત્વગુણનો આશ્રય કરે છે. આ ગુણો બહુ જરૂરી છે. અહીંયા ગુણોનો અર્થ વર્ચ્યુ નથી, અહીંયા ગુણોનો અર્થ છે ક્વોલિટી. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આપણી સંસ્કૃતિએ જે આ ત્રણ પૃથક્કરણ કર્યા છે એ દુનિયાની કોઈ સંસ્કૃતિ આટલું સુંદર પૃથક્કરણ નથી કર્યું ક્યાંય. આખી સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે. ત્રૈગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આખી સૃષ્ટિ ત્રિગુણાત્મક છે. હા, ભગવાન અને ભગવાન સંબંધી જે કંઈ છે એ બધું ગુણાતીત છે, એ બધું નિર્ગુણ છે. ગીતાના 17માં 18માં અધ્યાયમાં ભગવાને કેટલા બધા ભેદ બતાવ્યા છે. કર્મના પણ 3 ભેદ, સાત્વિક, રાજસ, તામસ. અન્નના પણ 3 ભેદ, બુદ્ધિના પણ 3 ભેદ, કર્મના પણ અનેક વસ્તુના જુદા જુદા ભેદ બતાવ્યા છે. સાત્વિકી બુદ્ધિ આવી હોય, રાજસી બુદ્ધિ આવી હોય, તામસી બુદ્ધિ આવી હોય, સાત્વિક જ્ઞાન આવવું હોય, રાજસિક. આખી સૃષ્ટિ ત્રિગુણાત્મક છે. અને ત્રણેય ગુણોથી જે પર છે એ ગુણાતીત છે, નિર્ગુણ છે. એ પરમાત્મા પ્રભુ પોતે. આમાં પછી તે માનસી સૃષ્ટિ ચાલતી. મનમાં વિચારે બની જાય, મનમાં વિચારે બની જાય. 10 પુત્રો થયા. કોઈ બ્રહ્માની આંખમાંથી, કોઈ બ્રહ્માના ખોળામાંથી, નારદ ભગવાનના ખોળામાંથી થયા છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માના અંગૂઠામાંથી થયો છે. અંગૂઠો એટલે અભિમાન. જો આમ ચારે કરતા જુદો જ બેઠો છે ને, આ 4 સંપીને ઉભા છે એક લાઈનમાં, અને આ અંગુષ્ઠ અભિમાન છે. અને એટલા માટે દક્ષ અભિમાની હતો. આવા 10 માનસ પુત્રો થયા. કરદમ, અત્રિ ઇત્યાદિ. અત્રિ આંખમાંથી થયા. પણ આ સૃષ્ટિનો ક્રમ બહુ ધીરે ચાલતો હતો. એને વેગ આપવાને માટે બ્રહ્માજીએ પોતાના 2 ભાગ કર્યા. એક ભાગને આપણે પુરુષ કહીએ છીએ, બીજા ભાગને આપણે સ્ત્રી કહીએ છીએ. ભારતીય ફિલોસોફી અનુસાર આ જગતમાં પહેલું દંપતિ યુગલ બ્રહ્માજી દ્વારા થયું છે. પહેલો પુરુષ એ સ્વયંભૂનો દીકરો છે, માટે એનું નામ પડ્યું સ્વયંભૂ. અને પહેલી સ્ત્રી, એનું નામ પડ્યું શતરૂપા. તમે સંસ્કૃત ભાષામાં અને ગુજરાતીમાં પણ શરીર માટે એક શબ્દ વાપરો છો, કાયા. આપણી આ કાયા, આ કાયા શબ્દ પણ ક્યાંથી બન્યો? ક એટલે બ્રહ્મા. સંસ્કૃત ભાષામાં ક નો અર્થ બ્રહ્મા થાય. ક અને અયમ, અયમ એટલે આ શરીર, અયમ એટલે આ, ક એટલે બ્રહ્મા. આ બ્રહ્મા દ્વારા બન્યું છે, બ્રહ્માએ બનાવ્યું છે, માટે એને કાયા કહે છે. અને જે લોકો ભગવાનને જરાય ન માનતા હોય
ઘોર નાસ્તિક હોય એને પણ એક વાત તો માનવી પડે છે શરીર વિજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી, કે આ શરીર જેણે બનાવ્યું છે એ કોઈ મહા ચતુર હોવો જોઈએ, મહાચતુર હોવો જોઈએ. આ શરીર અણઘડ રીતે નથી બન્યું. આ શરીર અણઘડ રીતે બન્યું હોત ને તો તમારી એક આંખ અહીંયા હોત ને એક આંખ અહીંયા હોત, એક આંખ અહીંયા હોત ને બીજી આંખ પગમાં હોત. જો અણઘડ રીતે બનતું હોત તો. પણ એક આંખ મૂકી બરોબર એની લાઈનમાં બીજી આંખ મૂકી, એક હાથ મૂક્યો એની બરોબર સિમેટ્રિકલી સામે બીજો હાથ મૂક્યો, એક પગ બનાવ્યો એની સામે બરોબર માપસર બીજો બનાવ્યો. તમારા શરીરમાં કશું જ અણઘડ નથી, બધું સિસ્ટમેટિકલ છે. ચલો આંખો સૌથી ઉપર કેમ મૂકી? અરે ઉપર હોય તો વધારે દૂરનું દેખાય. આપણી આંખો ઢીચણમાં હોત ને તો આટલું દૂરનું ન દેખાતા આપણે જેટલું ઉપર છે. તો મૂકનારાને ખબર છે કે આંખો ક્યાં મૂકવી જોઈએ. કંટ્રોલ ટાવર બધા કેટલા ઊંચા હોય છે એરપોર્ટ ઉપર ને બીજી બધી જગ્યાએ. એ કંટ્રોલ ટાવર ઊંચા કેમ હોય છે? જેટલા ઊંચા હોય એટલું દૂર દેખાય. તો ભગવાને આંખોને એટલા માટે ઉપર મૂકી છે. આ બધું કરીએ ને તો કલાકો નીકળી જાય, પણ તો તમે ટૂંકમાં સમજી જાઓ કે આ શરીર બનાવનારો કોઈ મહાચતુર છે. કેટલું બધું મૂક્યું. આંખમાં કેમેરા મૂક્યા, આંખમાં સાઉન્ડ સિસ્ટમ મૂકી, બોલવાનું મૂક્યું, સાંભળવાનું મૂક્યું, હાથ પગ બનાવ્યા. કોઈ સર્જનહાર અજબનો સર્જનહાર છે. નાસ્તિકમાં નાસ્તિક માનવીને માનવું પડશે કે કોઈ છે તો બનાવનારો, કોઈ મોટો ઇજનેર છે, કોઈ કેમિસ્ટ્રી જાણે છે, ફિલોસોફી ફિઝિયોલોજી જાણે છે, સાયકોલોજી જાણે છે, ન્યુરોલોજી જાણે છે, બધી લોજીઓ એ જાણે છે. માનો કે ન માનો, એને વંદન કર્યા વગર છૂટકો જ નથી. એક વાત કહું, આપણા શરીરની 6 અવસ્થા છે. આપણે નક્કી કર્યું છે ને કે આજે ગમે ત્યારે હું છોડું ત્યારે, નિશાળ છૂટે ત્યારે જ જવાનું હોય ને, ઘંટ વાગે ત્યારે, એટલે હું છોડું ત્યારે તમારે જવાનું. પછી પીરિયડ છોડી દેવો હોય તો તમારી મરજી. બાકી જો સાંભળો, શાસ્ત્રકારોએ માનવ શરીરની 6 અવસ્થા બતાવી છે. એને ષડ ઉર્મી કહે છે. પહેલું જાયતે, એ જન્મે છે, બરોબર, પહેલું જન્મે છે. પછી આવ્યું અસ્થિ. અસ્થિ એટલે હવે એ દેખાયું, દીકરો છે, દીકરી છે, આવી આંખો છે, આટલું વજન છે, આ બધું અસ્થિ. જાયતે અસ્થિ. પછી ત્રીજો પ્રોસેસ ચાલુ થાય છે વર્ધતે. અરે બાળક જન્મે છે ત્યારે એની હાઈટ કેટલી હોય છે? પછી 3 ફૂટ, 3.5 ફૂટ, 4 ફૂટ, 4.5 ફૂટ, 5 ફૂટ, 5.5 ફૂટ, ધીરે ધીરે વધે છે. પણ ભગવાને એને જો બ્રેક ન રાખી હોત તો બાળક જન્મે એ 5, 5.5 ફૂટનું થાય. પછી જો ભગવાને એને ઓટોમેટિકલી જો બ્રેક ન રાખી હોત તો આજે તમારી હાઈટ કેટલી હોત? એનો રેશિયો મૂકો ને જરા. બધા તાડના ઝાડ હોત, અને બધા જો તાડના ઝાડ હોત તો મકાનો કેવા કરવા પડ્યા હોત, કાર કેવી બનાવવી પડી હોત, પથારીઓ કેટલી લાંબી હોત, એટલા હેરાન થઈ જાત. પણ પ્રભુ આપણા બધાના સુખનો વિચાર કરે છે. પદ્મનાભ દાસ અને મહાપ્રભુજી પધારતા હતા, અને યમુનાજીની કરાડ તૂટી, એમાંથી શ્રી મથુરાધીશનું તાડના ઝાડ જેટલું લાંબુ સ્વરૂપ પ્રગટ થયું. પદ્મનાભ દાસ છે ને શાસ્ત્રોના જ્ઞાતા હતા, ભાગવતના વક્તા હતા. અને જે લોકો જ્ઞાની બહુ હોય ને એને મહાત્મ જ્ઞાનનો મોહ વધારે હોય. એકે ચમત્કાર દેખો તો નમસ્કાર કરું, એવી એનામાં વૃત્તિ વધારે હોય. બહુ જ્ઞાની થવામાં સાર નથી. જેટલું ઓછું જાણો એટલું સારું. જે બહુ જ્ઞાની હોય એ તર્ક બહુ કરે,
પદ્મનાભ દાસને એવું હતું કે હું એવા ઠાકોરજી પધરાવું કે જે ઠાકોરજીનું કંઈક મહાત્મ્ય જ્ઞાન, કંઈક મહાત્મ્ય દેખાય. મારો ભગવાન મોટો હોવો જોઈએ. મહાપ્રભુજી કીધું, લો આ ઠાકોરજી તમારા પ્રગટે આવે, પધરાઈ જાઓ ઘરે. હવે આવડા મોટા ઠાકોરજી. શ્રી મહાપ્રભુજી તો બહુ કરુણાવાન છે ને. શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ આટલા બધા મોટા થઈને આપ પધારશો તો ભક્તોને કેટલો પરિશ્રમ થશે. આપ ભક્તને માટે દુરારાધ્ય ન થાઓ, સુખ સેવ્ય બનો. આનું નામ પુષ્ટિ, આનું નામ કૃપા. વિરાટને પણ પ્રભુ કૃપા કરીને નાનકડો બનાવી દે છે. જેના રોમ રોમમાં બ્રહ્માંડો ભરેલા છે એ કૃષ્ણ યશોદાજીની ગોદમાં ખેલી રહ્યો છે. ઠાકોરજીને નાના કરી દીધા, સુખ સેવ્ય બનાવી દીધા. સુખેથી જેને રાજી કરી શકાય. અરે એ સહસ્ત્ર શીર્ષા પણ છે. ઠાકોરજીના તો હજારો મુખ છે, પણ 1000 મુખ વાળો આપણા ઘરે પધારે ને તો ઉપાધિ થાય. કઈ રીતે એને રાજી કરવું, કઈ રીતે એને આરોગાવવું? પણ ભક્તોને ત્યાં 1000 મુખ વાળો થઈને નથી આવતો. ભક્તોને ત્યાં તો એ થોડામાં કછું કખાત કછું ધરની ગિરાવત, થોડું થોડું આરોગે, થોડું ઢોળી નાખે અને થોડામાં રાજી થઈ જાય. શ્રી હરિરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીનો એક ગુણ બતાવે છે, વૈષ્ણવ યાદ રાખવા જેવો છે. ઠાકોરજી થોડામાં પણ રીઝે છે. અને આપણે ઠાકોરજી થોડાથી પણ રીઝી જાય છે, થોડાથી પણ સંતુષ્ટ થઈ જાય છે. થોડુંક આરોગ્ય તો પણ એનું પેટ ભરાઈ જાય છે. અને આપણને ભગવાન ગમે તેટલું આપે તો પણ આપણને ક્યારેય સંતોષ થતો નથી. લાખ હોય ને કરોડ જોઈએ, કરોડ હોય ને અબજ જોઈએ, અબજ હોય એને પણ એનાથી વધારે જોઈએ. દુનિયાનો સૌથી વધારેમાં વધારે ધનવાન માનવી પણ નિરાંતે બેઠો નથી હોતો, એ પણ ઉડાઉડ કરતો હોય છે. માનવીનું મોટું દુર્ભાગ્ય છે અસંતોષ. પ્રભુ તો થોડામાં રાજી થાય છે. હા, એનો અર્થ એવો નહીં કે થોડું ધરો, પણ તમારી પાસે થોડું હશે તો થોડાથી પણ એ રીત છે, એમાં કોઈ સંદેહ નથી. આપણે બધું ભોગવીએ અને ઠાકોરજીને થોડું અર્પણ કરીએ તો અપરાધ છે. પણ જેના ઘરમાં છોલા સિવાય કંઈ ન હોય અને એ છોલા જો ધરે, જેના ઘરમાં જળ સિવાય કંઈ ન હોય, ગદાધરદાસની વાર્તા, અને એ જળ જ ધરે તો પ્રભુ એ જળને પણ પીને ઓઢે છે. પ્રભુ સુખ સેવ્ય છે. કથા એવી છે કે ગોદમાં પધરાવીએ તો ચીબુકને સ્પર્શ થાય એવા નાનકડા. અહીંયા પણ ઉપમા શું અપાડી? ખોળામાં પધરાવ્યા હોય ત્યારે, ગોદમાં પધરાવ્યા હોય ત્યારે ચીબુકને અડકે એટલા નાના થઈ ગયા. ઉત્સંગ લાલિત બની ગયા. આજ પ્રભુની લીલા છે. ચલો આપણે શરીરની વાત કરતા હતા. શરીરનો એક ગુણ છે વધે, પછી તરત બીજો ગુણ આવે છે સ્થિયતે, એટલે એનો વિકાસ સ્થિર થઈ જાય છે. પછી હાઈટ નહીં વધે. પહોળાઈ વધી શકે છે પણ લંબાઈ નહીં વધે. સ્થિયતે, સ્થિર થઈ જાય. પણ શરીર પણ બનેલું તો છે પદાર્થથી ને, એટલે એને પણ કાળનો ધર્મ લાગવું પડે છે. એટલે 5મો ધર્મ આવે છે ક્ષીયતે, એને ઘસારો લાગવું પડે છે. જન્મે છે, દેખાય છે, અસ્તિત્વમાં આવે છે, વધે છે, વધતા વધતા સ્થિર થઈ જાય છે,
પણ તમે પહાડની ટોચ ઉપર પહોંચી જાઓ પછી શું કરશો? પછી તમારે ઉતરવું જ પડે છે. શિખર ઉપર પહોંચી ગયા પછી કોઈ ઉપર ન રહી શકે. પછી આરોહણ, પછી અવરોહણ. સંગીતમાં આરોહ પછી અવરોહ. શિખર ઉપર પહોંચ્યા પછી તો ઉતરવું પડે. એટલે શરીરની પાંચમી અવસ્થા એ આવે છે કે એને ઘસારો પડે છે. આંખો, હાથ, પગ, શરીરના સાંધા આ બધા ધીરે ધીરે ઘસાવા લાગે છે. આપણે તો પેલા જૂના લોકગીતમાં ગાતા ને, ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. આ થયો પાંચમો એનો ગુણ. અને છેલ્લે ઘસાતા ઘસાતા છેવટે એટલું બધું ઘસાઈ જાય કે છેલ્લી અવસ્થા આવે નશ્યતિ, નાશ પામે છે. આપણું શરીર 6 અવસ્થામાંથી પસાર થાય છે. એટલા માટે એનું નામ છે કાયા. પહેલો મનુ અને શતરૂપા, આ પ્રથમ દંપતી. એને ત્યાં 5 સંતાન થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ થઈ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો થયા. હવે એમનો વંશ આગળ ચાલ્યો. પહેલી સૃષ્ટિ માનસી સૃષ્ટિ હતી. મનમાં જે ભાવના કરે એ પ્રગટ થઈ જાય. બ્રહ્મા મનમાં જે સંકલ્પ કરે, પશુ પક્ષી આ બધું પણ મનમાં જે સંકલ્પ થતો ગયો તેમ બનતું ગયું. પણ પછી પ્રભુએ એ બધું પણ આપણા ઉપર છોડી દીધું. અને એમ કરતા કરતા જે કમળ ઉપર બ્રહ્માજી બિરાજતા હતા એ કમળ આખું ભરાવા લાગ્યું. આધાર શક્તિ વિના ક્યાં જવું? બ્રહ્મા ચિંતામાં પડ્યા, આ બધાનું ક્યાં રાખવું? ઘર નાનું હોય ને પરિવાર મોટો થતો જાય તો ચિંતા ન થાય, એવું એને થયું. અને નીચે તો જળ હતું, કારણ કે એ તો કમળમાં છે. બ્રહ્મા શોધે છે આધાર શક્તિ, અને એ આધાર શક્તિનું દાન કરવાને માટે જ બ્રહ્માની નાસિકામાંથી ભગવાનનો આદ્ય અવતાર થયો શ્રી વરાહ રૂપે. બોલો વરાહ ભગવાન કી જય. ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા. ઋષિઓએ સ્તુતિ કરી. ભગવાન જળમાં પધાર્યા. હિરણ્યાક્ષ નામના દૈત્યને મારી એને જે પૃથ્વી હરી લીધી હતી એ પૃથ્વી પોતાના દંતશૂળ ઉપર લઈને આવ્યા. એ પૃથ્વીને જલ ઉપર પધરાવી અને આ રીતે ભગવાને ભૂમિનો ઉદ્ધાર કર્યો. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ તૃતીય સ્કંદના 2 ભાગ પાડ્યા છે, બંધુ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બંધુ સૃષ્ટિમાં ભગવાનનો અવતાર છે વરાહ, અને મુક્ત સૃષ્ટિમાં ભગવાનનો અવતાર છે કપિલ. મહાપ્રભુજી અને ભાગવત પણ વરાહને યજ્ઞ સ્વરૂપ કહે છે. નમો નમસ્તે જીત, હે અજીત, યજ્ઞ ભાવનો. વરાહનો અર્થ છે યજ્ઞ. અને સાંભળો, યજ્ઞનો શું અર્થ થાય? હોમ હવન, એને તો આપણે યજ્ઞ કહીએ જ છીએ. બ્રાહ્મણો આવે, યજ્ઞ કુંડ બનાવે, આહુતિઓ આપે, ઇન્દ્રાય સ્વાહા, અગ્નેય સ્વાહા, એ તો યજ્ઞ કહેવાય જ. અનેક જાતના યજ્ઞો છે, પણ યજ્ઞની વ્યાખ્યા બહુ વિશાળ છે. યજ્ઞની વ્યાખ્યા બરાબર સમજવી હોય તો ગીતાનો 4થો અધ્યાય વાંચજો. યજ્ઞનો અર્થ છે વિતરણ, બાંટો. યજ્ઞનો અર્થ છે જે તમારી પાસે છે એ એકલા ન ભોગવો. એકલા ભોગવવું એનું નામ છે લોભ. હિરણ્યાક્ષ એટલે લોભ. આ પૃથ્વી ઉપર હું એકલો જ રહું એવી ઈચ્છા રાખો તો એ લોભ કહેવાય. અને આપણા બધાની અંદર થોડે થોડે માત્રામાં આ હિરણ્યાક્ષ પણ બેઠો હોય છે. તમે ક્યાંક બસમાં જતા હો, તમારી બાજુની સીટ ખાલી હોય તો તમને એમ નથી થતું કે અહીં કોઈ ન બેસે તો સારું, અહીં કોઈ ન બેસે તો સારું. આ આપણી અંદર બેઠેલો નાનકડો હિરણ્યાક્ષ.
અને ઘણા તો ચતુર માણસો એવા હોય કે બાજુમાં કોઈ બેસે નહીં ને એટલા માટે ખાલી થેલી મૂકી રાખે. એટલે સીટ ઉપર આમ નિરાતે બેસાય. હું એકલો ભોગવું એ વૃત્તિનું નામ છે હિરણ્યાક્ષ. અને હિરણ્યાક્ષને મારે છે વરાહ. વરાહનો અર્થ છે હું બાંટું, હું વહેંચું, હું એકલો ન ભોગવું, બધા ભોગવે. એ યજ્ઞ ભાવના છે. અને એ યજ્ઞ ભાવનાની કથા આ વરાહના રૂપમાં. હવે સવાલ ઉભો થયો કે આ હિરણ્યાક્ષ નામનો દૈત્ય આવ્યો ક્યાંથી? સુખદેવજી તરત કથા કહી. સનકાદિ મુનિઓ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા જતા હતા. એ વખતે 6 દરવાજા તો એમણે પસાર કર્યા, પણ જ્યાં 7મા દ્વારે આવ્યા ત્યાં જય અને વિજય નામના દ્વારપાલો એમનું અપમાન થાય એવી રીતે એમને રોકે છે. લાકડી આમ ઉગામે છે. એ ખડે રહો. ऋषियों क्रोध આવ્યો. अभी अंदर नहीं जाने का है, भगवान आराम में है, निकलो इधर से. બધું બોલાયું. ઋષિઓને ક્રોધ આવ્યો અને એમને શાપ આપ્યો, તમે આ વૈકુંઠમાં રહેવાને લાયક નથી, તમારું વૈકુંઠમાંથી પતન થાય. બહારનો કોલાહલ સાંભળીને ભગવાન પણ બહાર પધાર્યા અને આ બાજુ દુઃખી જય વિજય છે, આ બાજુ ક્રોધમાં સનકાદી મુનિઓ છે. ભગવાને આખી વાત જાણીને કહ્યું કે ચિંતા ન કરો, જે કંઈ બન્યું છે એ મારી ઈચ્છાથી બન્યું છે. મારે અવતાર લેવો છે એટલા માટે મેં તમને આ લીલામાં લીધા છે. અને વાત સાચી છે. ભગવાન જ્યારે અવતાર લે ત્યારે ભગવાનની સામે, ભગવાન નાયક છે તો ભગવાનની સામે પ્રતિનાયક હોવો જરૂરી છે. એ રામ બને તો સામે રાવણ જરૂરી છે. ભાઈ, રામાયણમાં રામ એકલા નથી ચાલતા, સામે રાવણ પણ જરૂરી છે. તમે એક કામ કરો, એક રામાયણની ચોપડી લઈ આવો અને એમાંથી જેટલા નકામા પાત્રો છે બધા કાઢી નાખો. જેટલા તમને ન ગમતા હોય એવા પાત્રોની બાદબાકી કરી નાખો. રામાયણ લો કે મંથરા નકામી છે ને, મંથરાને કાઢી નાખો. કઈ નકામી છે ને, કઈને કાઢી નાખો. શૂર્પણખા પાપી છે, શૂર્પણખાને કાઢી નાખો. રાવણ પાપી છે, રાક્ષસ છે, એને કાઢી નાખો. આ બધું કાઢી નાખો ને તો રામ લીલા જ નહીં રહે. રાવણ રામનો શત્રુ નથી. રાવણ રામની શત્રુ ભાવે ભક્તિ કરનારો ભગવાનનો ભક્ત છે, પાર્ષદ છે, દ્વારપાલ છે, દેવ છે. એ દેવ છે, પ્રભુની સેવામાં છે. અને ભગવાને એમને કહ્યું કે બોલો. પછી એમને બહુ જ્યારે આમ પશ્ચાતાપ થયો કે આ ઋષિનું અપમાન કર્યું અને અમારું વૈકુંઠમાંથી પતન થશે, આ તો બહુ ખોટું થયું, ક્ષમા માગી. તો ઋષિએ કહ્યું 7 જન્મ પછી તમે પાછા આવશો. આ બધા બહુ દુઃખી થયા. મારા 7 જન્મ સુધી કંઈક એવું કરો ને કે અમે જલ્દી પાછા આવીએ. ભગવાન કે એક ઉપાય છે, મારી ભક્તિ કરશો ભક્ત ભાવે તો 7 જન્મ, અને શત્રુ ભાવે જો ભક્તિ કરશો તો 3 જ જન્મ. પેલા રાજી થઈ ગયા. ભગવાન અમારે તો જલ્દી તમારી પાસે આવવું છે, તમે જે ભાવ કહો એ ભાવે ભજન કરીશું. તમે કોઈ નાટક જોવા જાઓ ને તો એમાં જે દુષ્ટ માણસ દેખાતો હોય છે ખરેખર દુષ્ટ ક્યાં હોય છે? તમે નાટક જોવા જાઓ એમાં તમને જે કરોડપતિ દેખાતો હોય છે તે કરોડપતિ ક્યાં હોય છે? નાટકમાં તમને જે સજ્જન સાધુ દેખાતો હોય તે પણ સજ્જન સાધુ ક્યાં હોય છે?
એ તો એનો અભિનય છે. એવી રીતે રાવણ દુષ્ટ નથી, શિશુપાલ દુષ્ટ નથી, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દુષ્ટ નથી. દુષ્ટતાનો અભિનય કરે છે. અને સાંભળો, દુષ્ટ હોવું જુદી વાત છે અને દુષ્ટતાનો અભિનય એ તો તમને હસાવવા માટે જે પેલા કોમેડિયન આવે છે ને, એ સાવ ઇડિયટ હોય એવો જ અભિનય કરતા હોય છે, સાવ મૂર્ખની જેમ અભિનય કરે. તો શું એ બધા મૂર્ખ હોય છે? અરે બહુ ઇન્ટેલિજન્ટ હોય છે. પણ કોમેડિયન તમને હસાવવા માટે આવ્યો છે ને, તો એ મૂર્ખ હોય એવો અભિનય કરશે. એ કંઈ પડતો ના હોય પણ પડવાનો અભિનય કરે ને તમે ખુશ થઈને હસો કે આ કેવો પડી ગયો. તમને હસાવવા માટે જેમ એક કોમેડિયન મૂર્ખ હોવાનો અભિનય કરે છે, તમને વાર્તાનો રસ મજબૂત કરવાને માટે ખલનાયક પણ જેમ ખલનાયક હોવાનો અભિનય કરે છે, એવી જ રીતે આ અસુરો વાસ્તવમાં તો ભગવાનના દ્વારપાલ હતા. એમણે અસુર હોવાનો અભિનય કર્યો છે. અને કરે કેમ ન કરે? કારણ કે એ એકલા નાટકીય નથી, એ જેને માટે આવ્યા છે તે નાટકીય છે. કેમ? ભગવાને ક્યાં કોઈના દીકરા છે? રામ કે કૌશલ્યના દીકરા છે? રામ તો આખા વિશ્વના પતિ છે, વિશ્વના પિતા છે. રામ મનુષ્ય હોવાનો અભિનય કરે છે કે નહીં? તો રામના સેવકોએ રાક્ષસ હોવાનો અભિનય કર્યો. બધા એક્ટર છે, વિલન એક્ટર છે એવું નહીં, હીરો પણ એક્ટર છે, હિરોઈન પણ એક્ટર છે, વિદૂષક કોમેડિયન પણ એક્ટર છે, પોલીસ પણ ખરે રિયલ પોલીસ નથી હોતા. આ અભિનય, અને એ અભિનયના કારણે તમને કલાક 2 કલાકનું કેવું મનોરંજન મળે છે. લીલા રસ માટે ભગવાન પણ આ લીલા કરી રહ્યા છે. અક્રૂરજી જ્યારે ઠાકોરજીને પધરાવે છે ને, અક્રૂરજી તો જાણતા હતા કે કૃષ્ણ પરબ્રહ્મ છે, તો એ બાળ લીલા જોઈને એટલે એમને જરાક મનમાં ડગમગ થયું કે આટલા નાના નાના બાળક, 11 વર્ષની ઉંમર છે ઠાકોરજીની, આ 11 વર્ષનો આટલો કોમળ છોકરો કંસના ચાણૂર અને મલ્લો, બધા મુષ્ટિક ચાણૂર, આ બધાને કઈ રીતે મારશે? ઠાકોરજી તો બહુ સુકુમાર છે. ભગવાન ભક્તની ભાવનાને સમજી ગયા. અક્રૂરજીને કહ્યું, દાદા કાકાજી ચલો આપણે સ્નાન કરી લઈએ. સ્નાન કરવા માટે અક્રૂરજીએ જ્યાં યમુનાજીમાં ડૂબકી મારી, બ્રહ્મરથમાં, ત્યાં એમને ભગવાન નારાયણના દર્શન થયા. ચતુર્ભુજ નારાયણ દેવો એની અનેક જાતની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. ત્યારે સમજાયું કે આ બાલ રૂપમાં દેખાતો 11 વર્ષનો છોકરો નથી, આ તો પ્રભુ છે. તમને સંદેહ થાય ને તો પ્રભુ તમને મહાત્મ જ્ઞાન કરાવશે. બાકી તમારો પ્રભુમાં જો અતિ ઉત્કટ પ્રેમ હશે તો પ્રભુ તમને મહાત્મ જ્ઞાન નહીં કરાવે. એ તો નિરાતે લાકડી લઈને, નિરાતે આંગળી લઈને ઉભો રહેશે, પણ તમને એમ થાય કે હવે લાવો ને આપણે આપણી લાકડીઓ ગોઠવીએ અને ગિરિરાજીનો બોજો બધો આપણે જ ઉપાડી લઈએ, લાલાને રાહત થાય, તો એ આંગળી નીચી કરે ખરો અને આપણી બધી લાકડીઓ તોડે ખરો. મહાત્મ જ્ઞાન તો ક્વચિત છે, કોઈ વિશેષ કારણ હશે ત્યાં. જય વિજયનો પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે દીતિના ગર્ભરૂપે થયો. કશ્યપ અને દીતિના ધર્મ વિરુદ્ધ સંબંધના પરિણામે જે સંતાનો થયા તે આ. અને આગળ જતા પછી એવું પણ બન્યું કે કર્દમ ઋષિ તપ કરે છે, ભગવાન પ્રગટ થયા. કર્દમ ઋષિએ કહ્યું, મહારાજ લોકો તો તમારી સંસારમાંથી મુક્તિ માગે, પણ હું તમારી પાસે સંસાર માગું છું. મને પિતાની આજ્ઞા છે કે મારે ગૃહસ્થાશ્રમ ચલાવવો, તો હું ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે તમારી પાસે પત્ની માગું છું. ભગવાને કહ્યું, તમારે ત્યાં સ્વયંભૂ મનુ એની પુત્રીને લઈને આવશે.
અને તમારા લગ્ન દેવહૂતિ સાથે થશે. કરદમ અને દેવહૂતિ દ્વારા નવ કન્યાઓ થઈ. એવું કહેવાય છે કે આ નવ કન્યા નવ ભક્તિના સ્વરૂપે હતી, નવધા ભક્તિ. અને એક વાત ચોક્કસ છે, પહેલા ભક્તિ આવવી જોઈએ, પછી જ ભગવાન આવવા જોઈએ. કોઈ એમ પૂછે કે ભક્તિ મોટી ભગવાન મોટા, તો એનો જવાબ તો હું નહીં આપું. ભક્તિ મોટી ભગવાન મોટા એ ખબર નહીં, પણ એટલું ચોક્કસ છે કે પહેલા ભક્તિ હોવી જોઈએ, પછી જ ભગવાન આવવા જોઈએ. આપણને પણ પહેલા ઠાકોરજીના અનુભવ નથી થતા, પહેલા આપણને ભક્તિ કરાવે. મહાપ્રભુજી પહેલા ભક્તિનું દાન કરે છે. મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. ભક્તિ આપ્યા વિના અગર કોઈને ભગવાન આપવામાં આવે તો મહા અનર્થ થઈ શકે છે.